માઇક ચેક. બધાને સંભળાય છે ક્લિયર? બરોબર બતાય છે કે આજથી હવે વર્ક ફ્રોમ હોમ શરૂ થયું છે, કેમ કે બહુ કોરોના કેસ વધે છે એટલા માટે બધા હવે મોસ્ટ ઓફ વર્ક ફ્રોમ હોમ શરૂ થયું છે. એટલે કદાચ જો થોડીક એવી અવાજમાં કે કઈ મિસ્ટેક હોય તો મને કહો તો હું કંઈક સુધારી શકું. ક્લિયર અવાજ, ઓડિયો અને વિઝ્યુઅલ બધું કમ્પ્લીટ? ચલો, કાલે આપણે આ ચેપ્ટરનો પહેલો વિડિયો YouTube પર અપલોડ કર્યો હતો. કેટલાય વિડિયો જોયો હતો? જેને નામ બોલું એમે જોયો હોય તો હા પાડજો, નકર ના પાડજો. રેડી? ચલો, કશ્યપભાઈ તમે જોયો તો? ઓકે. પછી દર્શનાબેન ચૌહાણ જોયો તો લેક્ચર કાલે? શું કહો છો? નહોતો જોયો કે જોયો તો? કેમ એમ થયું? ઓકે, તો મુકાઈ ગયો, અપલોડ થઈ ગયો હતો કાલે, આજ સવારે જ થઈ ગયો. સત્યમ સરવૈયા કાલનો લેક્ચર જોયો તો? ઓકે. શ્રેયા ગુપ્તા? ઓકે. કઈ નહીં, આપણે તોય તે એમનું રીડિંગ છે આપણે બાકી રાખ્યું છે. આજે ફરીથી એ લેક્ચરનું છે થોડુંક રિવિઝન કરશું. પ્લસ આજે આપણે આની અંદર આપણે બહુ ડીપની અંદર બહુ આગળ નથી ચલાવવું, કેમ કે પાછળનું થોડુંક રિવિઝન કરશું. આજે 2 થી 3 જેટલી ગ્રંથિ છે અંતઃસ્રાવી ગ્રંથિ, એ આજે ચેક કરશું, એ જોશું એની અંદર શું કહેવા માંગે છે એ. અને પછી પહેલાના જે ચેપ્ટર છે આખી હ્યુમન ફિઝિયોલોજીના અત્યાર સુધી જેટલા ચેપ્ટર ચાલ્યા છે એનું રિવિઝન મને એવું લાગે છે કે આપણે કરવું જોઈએ. એટલા માટે થોડાક આપણે ક્વેશ્ચન પૂછશું, એવી રીતે ક્વેશ્ચન આન્સર તરીકે એનું રિવિઝન કરશું. તો પહેલા આપણે થોડુંક જોઈ લઈએ કે ગઈકાલે આપણે શું ભણ્યા હતા, અથવા તો ગઈકાલના લેક્ચરની અંદર શું ભણવાનું હતું, એટલે શું ભણ્યા હતા. તો કે ગઈકાલે આપણે એ જોયું હતું કે અંતઃસ્રાવી ગ્રંથિ જે છે એનું મુખ્યત્વે કાર્ય શું છે, એની જરૂરિયાત શું કામે પડી એ જોયું હતું. તો કે અંતઃસ્રાવી ગ્રંથિની જરૂરિયાત શું કામે પડી, તો કે આપણે કોઈ પણ મોટું ફંક્શન હોય એની અંદર જેટલી ટ્યુબલાઇટ ગોઠવી હોય, સાઉન્ડ સિસ્ટમ ગોઠવી હોય, એ ચલાવવી હોય તો એને વાયરિંગ આપણે આપવું પડે. તો એ વાયરિંગ આપણા શરીરની અંદર કોણ આપે છે, તો કે એ વાયરિંગ છે આ ચેતાતંત્ર છે આપણા શરીરની અંદર આપે છે. પ્લસ ચેતાતંત્ર છે એ ત્વરિત કામ માટે શું કહેવાય કે ત્વરિત કામ ત્વરિત કાર્ય કરે છે. માનો કે મારે હાથ ઉચકવો છે અથવા તો મારા ફેસની જે મૂવમેન્ટ છે એ કરવી છે, તો એ તરત છે એ કોના દ્વારા થાય છે, તો કે ચેતાતંત્ર દ્વારા થાય છે. પરંતુ કોઈ પણ કાર્ય છે એ મારે લાંબા સમય માટે ચલાવવું છે તો એના માટે ચેતાતંત્ર વ્યવસ્થિત કાર્ય કરી શકતું નથી. કોણ વ્યવસ્થિત કાર્ય કરશે, તો કે આપણું જે અંતઃસ્રાવી તંત્ર છે એ લાંબા સમયનું કોઈ પણ કાર્ય છે એના માટે જરૂરી છે. પ્લસ બીજું આપણે શું જોયું હતું કે અંતઃસ્ત્રાવો છે અને ઉત્સેચકો છે, બેની અંદર શું ડિફરન્સ છે, બેની અંદર કાર્ય કઈ રીતે કરાય છે, એ કઈ રીતે અલગ પડે છે. તો કે ઉત્સેચકો છે એ કોઈ પણ કોષો દ્વારા બને છે, પછી જ્યાં કાર્ય કરવાનું છે ત્યાં કઈ રીતે પહોંચે છે, તો કોઈ પણ નલિકા દ્વારા છે તે ત્યાંથી ત્યાં પહોંચે છે. આપણે એવું એક્ઝામ્પલ જોયું હતું કે માનો કે સ્વાદુપિંડ છે, તો સ્વાદુપિંડમાંથી ક્યાં ક્યાં ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે, તો કે પેપ્સિનનું પાચન કરતા આપણે જોઈએ તો ટ્રિપ્સિનોજન છે, કાઇમોટ્રિપ્સિનોજન છે, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેસ, એવા બધા ઉત્સેચકો છે એ ક્યાં જાય છે, તો કે પક્વાશયમાં જે પ્રોટીનનું પાચન કરવાનું છે ત્યાં જાય છે. તો કઈ રીતે જાય છે, તો કે યકૃત સ્વાદુપિંડ નલિકા છે તેના દ્વારા છે આ ત્રણેય ઉત્સેચકો છે તે ત્યાં પહોંચે છે. જ્યારે અંતઃસ્ત્રાવો છે એમાં કઈ રીતનું થાય, તો કે અંતઃસ્ત્રાવો છે કોઈ પણ કોષોમાં બને છે, ત્યાંથી જે જગ્યાએ એનું કાર્ય કરવાનું છે ત્યાં કઈ રીતે પહોંચે છે, તો કે એ ત્યાં રુધિર દ્વારા પહોંચે. એટલે માનો કે આપણે ગ્રોથ હોર્મોનનું એમાં ઉદાહરણ મેં દીધું હતું કે ગ્રોથ હોર્મોન છે એ આપણે વૃદ્ધિ થવા માટે જવાબદાર છે, તો એ કઈ રીતે થાય, તો કે એ ગ્રોથ હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે, ત્યાંથી ફરતો ફરતો ક્યાં જાય છે, તો કે આપણા હાડકા, જ્યારે આપણે નાના હોય ત્યારે આપણા બધા જે
વૃદ્ધિ માટે જે હાડકા જરૂરી છે ત્યાં એક સ્પેશિયલ શું કહેવાય એરિયા આવેલો હોય જેને એપિફિઝિયલ પ્લેટ કહેવાય છે. એ એપિફિઝિયલ પ્લેટ પાસે જે આપણો ગ્રોથ હોર્મોન જાય એને લીધે શું થાય તો કે એપિફિઝિયલ પ્લેટના જે કઈ કોષો છે ત્યાં ઝડપી કોષ વિભાજન થાય છે અને એને લીધે શું થાય તો કે હાડકાની લંબાઈ વધે છે, સાથે સાથે આપણી લંબાઈ પણ વધે છે. તો કઈ રીતે કાર્ય થયું તો કે એક છે આપણા રુધિર દ્વારા વહન પામીને ત્યાં જાય છે. પછી આપણે શું જોયું તો કે આપણે બે અંતઃસ્ત્રાવની બે વ્યાખ્યા જોઈ હતી. એક તો પારંપરિક વ્યાખ્યા હતી અને બીજી કઈ વ્યાખ્યા હતી તો કે નવી જે વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા હતી આપણે જોઈ હતી. હવે માનવ અંતઃસ્ત્રાવી તંત્રની અંદર કોનો સમાવેશ થતો હતો, કઈ કઈ ગ્રંથિનો સમાવેશ થતો હતો એ જોયું તો આપણે તો કે હાઇપોથેલેમસ છે, પિટ્યુટરી છે, પિનિયલ છે, થાઇરોઇડ છે, પેરાથાઇરોઇડ છે, થાઇમસ છે, સ્વાદુપિંડ છે, એડ્રિનલ છે, અનપિંડો સ્ત્રીની અંદર છે જ્યારે પુરુષની અંદર શુક્રપિંડો છે એની વિશે આપણે ડિટેલની અંદર ખાલી આપણે જોયું હતું. પછી એવું પણ જોયું હતું કે અમુક અંગો છે તે અંતઃસ્ત્રાવી અંગ તરીકે કાર્ય કરે છે. તો કયા કયા અંગ હતા તો એક તો હૃદય હતું, યકૃત હતું, જ્યારે પછી મૂત્રપિંડ હતું અને જઠરાંતરીય માર્ગ આપણો જઠર અને આંતરડાનો જે ભાગ છે તે પણ શું છે તો કે અમુક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે આપણી ક્રિયાવિધિની અંદર શરીરમાં જે જરૂરી જે ક્રિયાવિધિ છે એની અંદર મદદરૂપ થાય છે. પછી આપણે શું જોયું કે પછી આપણે જોયું હતું કે હાઇપોથેલેમસ ગ્રંથિ વિશે ડિટેલમાં ભણ્યા હતા અને પિટ્યુટરી ગ્રંથિ વિશે ડિટેલમાં ભણ્યા હતા. તો કે હાઇપોથેલેમસ છે એ શું કરે છે તો કે હાઇપોથેલેમસ છે એક પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે થેલેમસની નીચે આવેલી હોય છે. હવે એ શેની બનેલી હોય છે તો કે ઈ એક પ્રકારના સેન્ટરો એમાં આવેલા હોય છે. ઈ સેન્ટરો શેના બનેલા છે તો કે ચેતાસ્ત્રાવી કોષોના બનેલા હોય છે. ચેતાસ્ત્રાવી કોષો શું કરે છે તો કે ચેતાસ્ત્રાવી કોષો છે એ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે જેને હાઇપોથેલેમિક હોર્મોન એટલે કે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો છે એ કાર્ય શું કરે છે તો કે બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે. કયા કયા અંતઃસ્ત્રાવો છે તો કે એક પ્રકારના અંતઃસ્ત્રાવો છે એને RH તરીકે ઓળખવામાં આવે એટલે કે રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. બીજા છે જે બીજા પ્રકારના અંતઃસ્ત્રાવ છે એને IRH તરીકે ઓળખવામાં આવે, ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. હવે જે RH છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવો છે એ શું કરે છે તો કે RH અને IRH બંને ભેગા મળીને જે આપણી પિટ્યુટરી ગ્રંથિ છે એના જે અંતઃસ્ત્રાવો છે એનું નિયમન કરે છે. તો નિયમન કરવા માટે તો બે વસ્તુની જરૂર પડે. એક તો એને ઉત્તેજતી હોય એવી વસ્તુ જોઈએ ને જે એક બીજું છે એને અવરોધતી હોય એવી વસ્તુ જો. તો ઉત્તેજતી હોય એવી વસ્તુ કઈ છે કે ઉત્તેજતા હોય એવા અંતઃસ્ત્રાવ ક્યાં છે તો કે રિલીઝિંગ હોર્મોન છે તેને ઉત્તેજતા હોય એવા અંતઃસ્ત્રાવો છે. જ્યારે IRH છે એ શું છે તો કે એને અવરોધતા હોય એવા ઉત્સેચકો છે, ઉત્સેચકો ને અંતઃસ્ત્રાવો છે. તો RH છે એ કઈ રીતે કાર્ય કરે તો માનો કે મારે પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનનો છે તે સ્ત્રાવ કરાવો છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનનો મારે સ્ત્રાવ કરાવો છે તો કઈ રીતે થાય તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનનો મારે જો સ્ત્રાવ કરાવવો હોય તો શું કરવું પડે તો કે હાઇપોથેલેમસમાંથી GHRH નો સ્ત્રાવ સાથે શેનો સ્ત્રાવ થશે તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી GHRH. GHRH ને શું કહે તો કે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શું કરશે તો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એને ગ્રોથ હોર્મોનના ઉત્પાદન માટે એને ઉત્તેજશે અને એના સ્ત્રાવ માટે ઉત્તેજશે. હવે માનો કે વૃદ્ધિની ક્રિયા પતી ગઈ છે તો શું થશે તો કે સોમેટોસ્ટેટિન અથવા તો GHIRH નો સ્ત્રાવ કરો. GHIRH નું બીજું નામ છે સોમેટોસ્ટેટિન. એ કાલે આપણે જોયું હતું. તો એ શું કરશે તો કે એ છે હવે પિટ્યુટરી ઉપર કાર્ય કરશે અને એને શું કરશે તો કે ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ કરવા માટે અવરોધશે. એટલે કે GHIRH જ્યારે પિટ્યુટરી પાસે પહોંચશે એટલે એ શું કરશે તો કે એ ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ કરવાનું બંધ કરી દેશે. આ ઉદાહરણ આપ્યા હતા. બીજું એક હતું ગોનેડોટ્રોપિનનું ઉદાહરણ હતું કે GnRH. તો GnRH શું કરે છે તો કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન છે એટલે એ શું કરશે તો કે પિટ્યુટરીમાંથી એટલે કે ગોનેડોટ્રોપિન હોર્મોન છે એનો સ્ત્રાવ કરવા માટે એને ઉત્તેજશે. હવે જ્યારે એનું ઊંધું કરવું હોય એને અવરોધવું હોય તો શેનો સ્ત્રાવ થશે તો એને ઊંધું કરું તો GnIRH નો સ્ત્રાવ થશે એટલે કે ગોનેડોટ્રોપિન ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન. એટલે કે એ શું કરશે તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિનના સ્ત્રાવને અવરોધશે. એટલું સમજાઈ ગયું બધાને? આપણું રિવિઝન જ ચાલે છે, ગઈકાલનું રિવિઝન જ ચાલે છે.
પછી આપણે શું જોયું હતું કે પછી આપણે જે જોયું હતું એનું આપણે અત્યારે રીડિંગ કરવાનું છે. પછી આપણે જોયું હતું પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિ છે એ શું કરતી હતી? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી પિટ્યુટરી જે ગ્રંથિ છે એને 3 ભાગ પાડ્યા હતા. એક તો પાર્સ ડિસ્ટાલિસ હતું, પાર્સ ઇન્ટરમીડિયા હતા. એ બંને ભાગ કોના હતા? તો કે એ બંને ભાગ છે તે આપણા આગળનો ભાગ જે છે એડ્રીનો શું ભાગ હતો? એડિનો હાઇપોફાઇસિસ હતું એનો ભાગ છે. જ્યારે પશ્વ પિટ્યુટરીને શું નામ આપ્યું હતું? કે ન્યુરો હાઇપોફાઇસિસ એવું નામ આપ્યું હતું. એટલે કે ટૂંકમાં આવી રીતના 2 ભાગ પાડ્યા હતા. તો કયા કયા ભાગ પાડ્યા? તો કે પિટ્યુટરી ગ્રંથિના 2 ભાગ પાડ્યા હતા. કયા કયા? તો એક તો છે એડિનો હાઇપોફાઇસિસ, એડિનો હાઇપોફાઇસિસ. જ્યારે બીજો કયો ભાગ હતો? તો કે બીજો ભાગ હતો એ છે ન્યુરો હાઇપોફાઇસિસ. જ્યારે એડિનો હાઇપોફાઇસિસ ને પાછા 2 ભાગોમાં વિભાજિત કર્યા હતા. કયા કયા હતા? એક તો પાર્સ ડિસ્ટાલિસ હતો, પાર્સ ડિસ્ટાલિસ. જ્યારે બીજું કયું હતું? તો કે પાર્સ ઇન્ટરમીડિયા. પાર્સ ડિસ્ટાલિસ શું કરતું હતું? કે પાર્સ ડિસ્ટાલિસ ને આપણે બીજું નામ આપ્યું હતું અગ્ર પિટ્યુટરી. અગ્ર પિટ્યુટરી છે એ શું કરતું હતું? કે અગ્ર પિટ્યુટરી છે એ 6 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતો હતો. જ્યારે પાર્સ ઇન્ટરમીડિયા છે એ શું કરતું હતું? એક પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતું હતું. જ્યારે ન્યુરો હાઇપોફાઇસિસ શું કરતું હતું? ન્યુરો હાઇપોફાઇસિસ છે એ 2 પ્રકારના વાસોપ્રેસિન અથવા તો એડીએચ અને એક હતું ઓક્સિટોસિન એનો સ્ત્રાવ કરતો હતો. એટલું આપણે કાલે જોયું હતું. અને આ બધાના કાર્ય શું હતા એ જોયા હતા. તો આપણે આ રીડિંગ મેં કાલે એટલે જ બાકી હતું કે આપણે આ રીડિંગ કરતા હોય તો કોઈને કાંઈ પણ ક્વેશ્ચન થાય તો એ પૂછી શકે છે. ઓકે, તો હવે આપણે આનું અત્યારે રીડિંગ શરૂ કરીએ. કોઈને કઈ પ્રશ્ન જોયું હોય, કાલે કદાચ વિડીયો જોયો હોય ને એમાં કઈ ને કઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય તો પૂછી લ્યો. પછી આપણે રીડિંગ શરૂ કરીને પછી કોઈને કઈ પ્રશ્ન હોય તો પણ પૂછજો. અત્યારે કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ઓકે, ચાલો. પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિ છે એ ક્યાં આવેલી છે? તો કે પિટ્યુટરી ગ્રંથિ છે તે સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિગૃહમાં આવેલી હોય છે. હવે સેલા ટર્સિકા ક્યાં આવેલી છે? તો ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું, પણ તે આપણે એક પતંગી આકારનું હાડકું જોયું હતું જે બંને બાજુ બતાતું હતું, જેને સ્ફિનોઇડ અસ્થિ કીધું હતું. હવે આ સ્ફિનોઇડ અસ્થિની વચ્ચે એક ગુહા જેવી રચના આવેલી હોય જેને શું કહેવાય? તો કે સેલા ટર્સિકા તરીકે ઓળખવામાં આવે. એની અંદર કોણ આવેલું છે? તો કે એની અંદર છે અગ્ર પિટ્યુટરી છે તે આવી રીતે ગોઠવાયેલી હોય છે. હવે શું કહે છે? તો કે અગ્ર પિટ્યુટરી છે એ કોની સાથે જોડાયેલી છે? તો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે તે હાઇપોથેલેમસ સાથે જોડાયેલી છે. કોના દ્વારા? તો કે દંડ દ્વારા. તો કે આ તમને જોવા મળે છે, આ ઉપરની સાઈડ જોવા મળે છે એ શું છે? તો કે ઉપરની સાઈડ જે જોવા મળે છે તે છે આપણું હાઇપોથેલેમસ. ને નીચે જોવા મળે એ શું છે? તો કે નીચે જોવા મળે એ પિટ્યુટરી ગ્રંથિ. આ આખું ઉપરથી તમને આ ભાગ બતાય એ શું છે? તો કે આ એક દંડ છે. એટલે કે પિટ્યુટરી ગ્રંથિ છે તે હાઇપોથેલેમસ દ્વારા કોના દ્વારા જોડાયેલી? તો કે દંડ દ્વારા જોડાયેલી હોય છે. તે અંતઃસંરચનાની દ્રષ્ટિએ એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસમાં વિભાજિત થાય છે. એટલે કે 2 ભાગ પાડ્યા. ક્યાં ક્યાં? એક તો એડિનો હાઇપોફાઇસિસ અને જે બીજો ભાગ છે એને ન્યુરો હાઇપોફાઇસિસ કીધું. હવે એડિનો હાઇપોફાઇસિસના 2 ભાગ છે. અચ્છા, ક્યાં ક્યાં છે? એક તો દૂરસ્થ ભાગ છે જેને પાર્સ ડિસ્ટાલિસ કહેવાય છે. જ્યારે મધ્ય ભાગ છે તેને શું કહેવાય? પાર્સ ઇન્ટરમીડિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ દૂર ભાગ એને કીધો છે એટલે કે પાર્સ ડિસ્ટાલિસ છે, પાર્સ ડિસ્ટાલિસ, જેને પાછું અગ્ર પિટ્યુટરી કીધું. અને આ અગ્ર પિટ્યુટરી અને પશ્વ પિટ્યુટરી વચ્ચે જે આવેલું છે એને શું કીધું? તો કે પાર્સ ઇન્ટરમીડિયા તરીકે ઓળખવામાં. પછી શું છે? તો કે પિટ્યુટરીનો જે દૂરસ્થ ભાગ છે તે સામાન્ય રીતે શેના દ્વારા ઓળખવામાં આવે? તો કે પિટ્યુટરી તરીકે ઓળખવામાં આવે છે, અગ્ર પિટ્યુટરી તરીકે ઓળખવામાં આવે. હવે અગ્ર પિટ્યુટરી છે એ શું કાર્ય કરે? તો કે અગ્ર પિટ્યુટરી છે તે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે TSH, પછી છે ACTH એટલે કે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો ઉપયોગ કરે, સ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એનો સ્ત્રાવ પણ કરે છે. જ્યારે મધ્ય ભાગ જે છે જેને પાસ ઇન્ટરમીડિયેટ આપણે કીધું છે એ શેનો સ્ત્રાવ કરે છે? તો કે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH નો સ્ત્રાવ કરે છે. અને આપણે અલગથી ઓલું કરી દે એટલે તમને વધારે ખ્યાલ રહે કે કોણ છે તે કોનો સ્ત્રાવ કરે. તો જો અહીંયા આપણે ક્યાં આવ્યું? તો કે એડિનો હાઇપોફાઇસિસના 2 ભાગ છે. પાર્સ ડિસ્ટાલિસ એને શું કીધું? તો અગ્ર પિટ્યુટરી તરીકે કર્યું.
હવે અગ્ર પિટ્યુટરી કોનો સ્ત્રાવ કરે તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, પ્રોલેક્ટિન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ કરે છે. એટલું આપણે યલોથી કરી નાખ્યું. હવે આપણે જે વચ્ચેનો ભાગ છે જે પાસ ઇન્ટરમીડિયા એને આપણે બ્લુ હાઇલાઇટથી કરે કે મધ્ય ભાગ છે એ શેનો સ્ત્રાવ કરે તો કે MSH નો સ્ત્રાવ કરે છે, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ કરે છે. હવે ત્રીજો ભાગ છે એને શું કીધું તો કે ત્રીજો ભાગ છે એને ન્યુરોહાઇપોફાઇસિસ કીધું છે. એને આપણે ગ્રીન હાઇલાઇટરથી કરીએ તો કે દુરસ ભાગ છે ન્યુરોહાઇપોફાઇસિસ છે જે પશ્વ પિટ્યુટરી તરીકે ઓળખાય છે અને ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન એ બંનેનો સ્ત્રાવ કરે છે. સંગ્રહ અને સ્ત્રાવ એટલે કે બનાવે છે અને પરંતુ જે આ ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન છે બંને ખરેખર નિર્માણ ક્યાં પામે છે તો કે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન છે એ બંને પશ્વ પિટ્યુટરીની અંદર બનતા નથી પરંતુ ક્યાં બને છે તો કે એ હાઇપોથેલેમસમાં બને છે. ત્યાંથી એ ક્યાં આવે છે તો કે ત્યાંથી એ પશ્વ પિટ્યુટરીની અંદર આવે છે. હવે અહીંયા એક વસ્તુ બીજી આપણે સમજવાની હતી કે કઈ સમજવાની હતી કે અહીંયા એક નિવાહિકા પરિવહન તંત્ર આવે છે અને બીજું છે એ તો કે હાઇપોથેલેમસ છે તે અગ્ર પિટ્યુટરી અને પશ્વ પિટ્યુટરી યારે કઈ રીતે જોડાયેલું છે જોવાનું. તો તમને આ શું જોવા મળે તો કે આ એક ચેતાકોષ વચ્ચે શું જોવા મળે તો કે આ એક રુધિર કેશિકાનું ઝાડું છે જે શું થાય તો કે અહીંથી અંદર ગયું, ત્યાંથી પાછું વિભાજિત થયું, ત્યાંથી પાછું આવે છે. તો આપણે આવું જોયું હતું. આવું ક્યાં જોયું તો કે યકૃત પાસે જે નાના આંતરડામાંથી યકૃતને બધું માનો કે નાના આંતરડામાંથી બધું સંગ્રહ શોષણ થાય છે જે પાચન થઈ રહેલા પદાર્થ છે, એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, એ બધાનું શોષણ થાય છે. એ બધા ક્યાં જતા તો કે આંતરડા નાના આંતરડામાંથી બધું શોષણ થઈને આપણે રુધિર કેશિકામાં આવતું એટલે રુધિર વાહિનીમાં આવતું. એ રુધિર વાહિની ક્યાં જતી તો કે યકૃત પાસે જતી હતી. એને આપણે શું કર્યું યકૃત નિવાહિકા શિરાતંત્ર કીધું હતું. ત્યારે આ ક્યાં થાય તો કે આને આપણે કહેવાય છે હાઇપોફિઝિયલ. આ જે નિવાહિકા પરિવર્તન તંત્ર છે એનું નવું નામ છે એટલે કે એનું નામ છે હાઇપોફિઝિયલ પોર્ટલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. એટલે આપણા મનુષ્યની અંદર છે કેટલા નિવાહિકા શિરાતંત્ર જોવા મળે તો કે મનુષ્યની અંદર છે 2 નિવાહિકા શિરાતંત્ર જોવા મળે. એક તો યકૃત નિવાહિકા શિરાતંત્ર અને બીજું કયું છે હાઇપોફિઝિયલ પોર્ટલ કે હાઇપોફિઝિયલ નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે. દેડકાની અંદર 3 નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે પરંતુ નીટના સિલેબસની અંદર દેડકો સામાન્ય રીતે નથી પૂછતા એટલે આપણે એની અંદર જોવાની જરૂર નથી. અહીંયા જો લખ્યું છે કે વાસોપ્રેસિન કે તરીકે જે અંતઃસ્ત્રાવો છે ઓક્સિટોસિન ને વાસોપ્રેસિન નું બીજું નામ છે એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન. એને શું કરે છે સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. ખરેખર આ બંને અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે જેનું ચેતાક્ષ દ્વારા શું થાય છે ન્યુરોહાઇપોફાઇસિસમાં બંધ થાય છે. એટલે કે શું થયું તો કે હાઇપોથેલેમસમાં આ જે ચેતાકોષ છે એના દ્વારા બને છે. આપણે કીધું હતું કે હાઇપોથેલેમસની અંદર શું આવે તો કે ચેતાસ્ત્રાવી કોષો આવ્યા છે. એ શું કરે તો કે વિવિધ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે. તો ત્યાંથી શું થયું તો કે ત્યાંથી જે આ ચેતાકોષો છે આમાંથી બધું બન્યું હોય ત્યાંથી એ વહન થઈને ક્યાં આવે છે તો કે ડાયરેક્ટ ચેતાક્ષ દ્વારા વહન થઈને ત્યાં પશ્વ પિટ્યુટરીની અંદર આવે છે. તો આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ચાલો એટલું સમજાયું. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. નો પ્રશ્ન હોય તો ના પાડો પણ ક્વેશ્ચન આન્સર આપવા પડશે બધાને કમ્પલસરી છે. કે પછી એક એક ને નામ લઈને પૂછું? ઓકે હા કશ્યપ બોલ. હા એટલે એમ પૂછે તમને કે નિર્માણ ક્યાં પામે છે તો કે શું લખવાનું તો હાઇપોથેલેમસ લખવાનું. કોના દ્વારા સ્ત્રાવ થાય છે તો શું લખવાનું પશ્વ પિટ્યુટરી અથવા તો ન્યુરોહાઇપોફાઇસિસ લખવાનું. ઓકે ચાલો હવે ક્વેશ્ચન એવો આવ્યો છે પોર્ટલ સિસ્ટમ કોને કહેવાય છે તો પોર્ટલ સિસ્ટમ વિશે આપણે ડિટેલમાં 19મા ચેપ્ટરમાં જોયું હતું. આપણે 19મા ચેપ્ટરની અંદર જોયું હતું. ફરીથી સમજાવી દઉં છું કે પોર્ટલ સિસ્ટમ કોને કહેવાય. પોર્ટલ સિસ્ટમ તો કે પોર્ટલ સિસ્ટમની અંદર શું થાય તો કે રુધિર કેશિકા બધી આપણી જે હોય રુધિર વાહિનીઓ એ શું થાય છે તો કે રુધિર વાહિની તરીકે તો ધમની શિરા બંને આવી શકે. તો આપણે અહીંયા બ્લુ કલરથી લખીએ તો કે આપણું આ નાનું આંતરડું છે. ઉભા રહો ફરીથી અહીંથી દોરીએ. આ છે આપણું જઠર
જઠરમાંથી શું નીકળ્યું તો કે નાના આંતરડાનો પકવાસી ભાગ નીકળ્યો. પછી શું નીકળ્યું તો કે મધ્યાંત્ર અને શેષાંત્ર નીકળ્યું. હવે અહીંયા શું થાય તો કે આમાંથી આપણે બધું ખાધું છે એનું બધું શોષણ થશે. આમાંથી આપણે બધું ખાધું છે એનું બધું શોષણ થાય. માનો કે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, એ બધાનું શોષણ થાય. પણ આપણે જોયું હતું કે આ બધું શોષણ ક્યાં થાય છે તો કે નાના આંતરડાની અંદર પ્રવર જેવી રચના આવેલી હતી. એ પ્રવરની અંદર ધમની, શિરા, લેક્ટિયલ્સ એટલે કે પયસ્વિની એવું બધાનું હતું. તો એ બધું ક્યાં જાય છે તો કે એ બધું છે તે ત્યાં શોષણ પામે છે. કઈ રીતે શોષણ પામે એ જોઈ લઈએ આપણે. આ બધી વસ્તુનું શું થયું તો કે રુધિર વાહિની જે હતી અહીંથી રુધિર વાહિની જે પસાર થતી તેની અંદર શોષણ થાય. હવે આ રુધિર વાહિની છે એ શું કરે છે તો આપણને ખબર છે શિરા હોય, શિરા એ ક્યાં જાય તો કે શિરા છે એ રુધિર ભેગું કરીને ક્યાં લઈ જાય, હૃદય પાસે લઈ જાય. પરંતુ અમુક એવી રુધિર વાહિનીઓ છે એ શું કરે છે તો કે ડાયરેક્ટ છે હૃદય પાસે પહોંચતા પહેલા કોઈ પણ અંગ પાસે વિભાજિત થશે અને શું કરશે તો કે એ અંગ પાસે વિભાજિત થઈને ત્યાં એ બધું ખોરાક ને એ બધું જે કઈ દ્રવ્ય હોય ત્યાં મોકલે અને ત્યાંથી પાછી એમાંથી પાછી શિરા બનીને ક્યાં જાય તો કે હૃદય પાસે જાય છે. તો કે આ બધું શોષણ કર્યું રુધિર વાહિનીમાં. હવે એ ડાયરેક્ટ હૃદય પાસે જાવી જોઈએ ને, પરંતુ એ છે એ ડાયરેક્ટ હૃદય પાસે નથી જતી તો પણ ક્યાં જશે તો કે એ બધી જશે ડાયરેક્ટ યકૃત પાસે. આ યકૃત પાસે શું થાય તો કે આપણે ગ્લુકોઝ ખાધું છે તો માનો કે સ્ટાર્ચ ખાધું, સ્ટાર્ચમાંથી શું બનશે ગ્લુકોઝ બનશે. એ બધું ગ્લુકોઝ ભેગો થઈને ક્યાં ગયો યકૃતમાં ગયો. ત્યાં પાછું એનું ગ્લાયકોજનમાં થાય ને ગ્લાયકોજનમાંથી બનીને શું થાય તો કે એમાં યકૃતમાં એવા બધે સ્ટોર થાય અને અહીંથી પછી રુધિર છે એ ક્યાં જાય તો કે અહીંથી પછી રુધિર છે તે હૃદય પાસે જાય છે. એટલે શું થયું ટૂંકમાં નિવાહિકા શિરા તંત્ર કોને કહેવાય તો કે રુધિર વાહિની છે એ ભેગી થઈને શિરા બને અને શિરા છે એ રુધિરને ક્યાં ઠાલવે તો કે હૃદયમાં ઠાલવે છે. પરંતુ આપણા શરીરની અંદર અમુક એવી રચના છે કે જે હૃદયમાં રુધિર ઠાલવતા પહેલા કોઈ પણ અંગ પાસે જાય છે, ન્યા વિભાજિત થાય છે અને ત્યાંથી પાછી શિરા બનીને ક્યાં જાય છે તો કે હૃદયમાં જાય છે. તો કે આવું તંત્ર છે એને શું કહેવાય નિવાહિકા શિરા તંત્ર કહેવાય. આપણા શરીરમાં બે જગ્યાએ છે, તો યકૃત પાસે છે અને એક આજે આપણે એડિનો હાઇપોફાઇસિસ છે એની પાસે જાય છે. એટલે કે જે યકૃત પાસે હતું એને શું કીધું યકૃત નિવાહિકા શિરા તંત્ર કીધું. જ્યારે આને શું કહેવાય કે આને હાઇપોફિઝિયલ નિવાહિકા શિરા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું બેન? ઓકે, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ચાલો અહીંયા સુધીમાં ઓકે સારું. ચાલો હવે આપણે જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે, મધ્ય પિટ્યુટરી ગ્રંથિ છે એટલે કે પાસ ડિસ્ટાલિસ છે, પાસ ઇન્ટરમીડિયા છે અને ન્યુરો હાઇપોફાઇસિસ છે એના દ્વારા ક્યાં ક્યાં અંતઃસ્રાવ થાય છે એની વિશે ભણવાનું છે. MBBS માં અથવા તો BHMS માં BAMS માં પહેલા જ વર્ષની અંદર જે ફિઝિયોલોજીની બુક આવે છે એમાં આ આખા અંતઃસ્રાવનું આખું બહુ મોટું ચેપ્ટર છે. એની અંદર પાછા એક એક ગ્રંથિના એક એક ઉત્સેચકોના બે બે ત્રણ ત્રણ પેજ વિશે એટલું બધું ડિટેલની અંદર ભણવાનું છે. આપણે એની સામે કઈ નથી, આપણે ખાલી બે બે ત્રણ ત્રણ લીટી એક એક અંતઃસ્રાવ વિશે છે. અમુક માટે તો એક જ લાઈન છે ખાલી, અમુક માટે બે ત્રણ લાઈન છે. એટલે કઈ અઘરું છે નહીં. આમાં તમને એમ લાગે ઓહો હો એટલું મોટું આપ્યું છે, પરંતુ આપણે જે ભણીએ છીએ એમાં ચાર્ટ બનાવીએ છીએ તો એમાં તમે જોશો તો એમાં હાવ સિમ્પલી રીતે છે. જો આપણે ગયા લેક્ચરની અંદર જે ચાર્ટ બનાવેલો હતો જે આપણે અપલોડ થઈ ગયો છે એ જોઈ લો. તેની અંદર તમે જોશો તો એની અંદર તમને કઈ અઘરું નહીં લાગે. જો આની અંદર તમે જો તો આની અંદર તમને કઈ અઘરું નહીં લાગે કે કઈ અઘરું છે. જો આ હાઇપોથેલેમસ એનું સેન્ટર હોય એની આખી નોટ છે. પછી હાઇપોથેલેમિક હોર્મોન છે એ કઈ રીતે થયું તો કે આ રીતે હતું. પિટ્યુટરીમાં હાઇપોફિઝિયલ પોર્ટલ સિસ્ટમ વિશે હતું. પિટ્યુટરી ગ્રંથિ તો લોકેશન ક્યાં છે એ સેલટર્સિક આવી ગયું. પછી એના જે પાર્ટ પાડે એ આવી ગયા છે. હવે જે અંતઃસ્ત્રાવ એના દ્વારા ક્યાં ક્યાં ભાગ વડે ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ થાય છે એ અહીંયા દર્શાવ્યું છે. હવે અહીંયા જો કે એક એક અંતઃસ્ત્રાવ વિશે કેટલી માહિતી, માનો કે GH છે તો GH વિશે કેટલી માહિતી આપી કે GH વિશે એટલી જ માહિતી આપી છે. અહીંયા GH પૂરું થઈ ગયું. પછી શું છે તો કે PRF. PRF વિશે બે જ લાઈન છે, હાવ નાની એવી. પ્રોલેક્ટિન હોર્મોન માટે બે જ લાઈન છે. તો આમાં બહુ ડીપની અંદર આપેલું નથી. એટલે આપણે જે યાદ રાખવાનું છે એ ખૂબ જ ઓછું છે. એટલે આપણે ધ્યાનથી બધાએ જોઈ લેવાનું કે કઈ રીતે થાય બધું. ઓકે, તો પહેલો અંતઃસ્ત્રાવ છે કયો છે તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે. પહેલો જે અંતઃસ્ત્રાવ છે એ કયો છે તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. એની અંદર શું જોવા મળે છે કે
જો GH નો વધુ પડતો, પેલા તો સામાન્ય સ્ત્રાવ થાય તો શું થાય, તો કે GH નો સામાન્ય પ્રમાણની અંદર સ્ત્રાવ થાય તો આપણી વૃદ્ધિ છે તે રેગ્યુલર થાય. હવે શું થાય, તો કે એમાં ડિસઓર્ડર થયો, માનો કે આપણી પિટ્યુટરી ગ્રંથિની અંદર કઈ પ્રોબ્લેમ આવ્યો, અથવા તો એનું નિયંત્રણ કોણ કરે, તો કે હાઇપોથેલેમસ કરે છે. તો કે હાઇપોથેલેમસ ની અંદર કોઈ પણ જાતનો ફેરફાર આવ્યો તો શું થાય છે, તો કે એનો સ્ત્રાવ વધી જાય અથવા તો એનો સ્ત્રાવ ઘટી જાય. તો વધી જાય તો શું થાય છે આપણે જોઈએ, તો કે GH નો જો વધુ પડતો સ્ત્રાવ થાય તો એને લીધે શું થાય, તો કે શરીરની અસામાન્ય વૃદ્ધિ છે તે પ્રેરે છે, અસામાન્ય વૃદ્ધિ પ્રેરે છે. એને લીધે શું થાય, તો કે જાયઝેન્ટિઝમ નામનો રોગ થાય છે. એને લીધે શું થાય, તો કે સામાન્ય વૃદ્ધિ કરતા એની વૃદ્ધિ છે કેવી થાય, ખૂબ જ ઊંચી થાય છે, ખૂબ જ વધુ જાય છે. અને જો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઓછો હોય તો એને લીધે શું થાય, તો કે એને કુંઠિત થાય, એની વૃદ્ધિ કેવી થાય, તો કે કુંઠિત થાય. એને શું કે ડ્વાર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે, પિટ્યુટરી ડ્વાર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જો પિટ્યુટરી ડ્વાર્ફિઝમ. હવે માનો કે આ તો આપણે નોર્મલ જે વૃદ્ધિની અવસ્થા છે ત્યારે આ વધારે પડતો સ્ત્રાવ થયો હોય અથવા તો ઓછો પડતો સ્ત્રાવ થયો હોય તો આ થાય. હવે માનો કે તમારી વૃદ્ધિ થઈ ગઈ છે, પછી અચાનક કે માનો કે પિટ્યુટરી અંદર કોઈ પણ જાતનું ટ્યુમર થયું અથવા હાઇપોથેલેમસ અંદર ટ્યુમર થયું, એને અથવા તો કોઈ પણ કન્ડિશનને લીધે પુખ્ત ઉંમરે એમાં વૃદ્ધિ અંતરસ્ત્રાવ ખૂબ જ વધી જાય તો શું થાય, તો કે પુખ્ત અવસ્થાની અંદર વૃદ્ધિ અંતરસ્ત્રાવ વધુ પડતો સ્ત્રાવ થાય તો શું થાય, તો કે એક શારીરિક પરિવર્તન થાય છે, ખાસ કરીને કેમાં, તો કે ચહેરાની અંદર. એને શું કહેવાય, તો કે એકેરોમેગાલી તરીકે ઓળખવામાં આવે છે. હવે એકેરોમેગાલી છે એને તમે આમ તો સામાન્ય રીતે તમે શું કહેવાય, તો કે આમને તમે એને ડાયગ્નોસ ન કરી શકો. માનો કે તમે કોઈ પણ એવા વ્યક્તિને જો, તેમાં શું થાય, તો કે સામાન્ય રીતે પુખ્ત ઉંમર સુધી તો એનું નોર્મલ બિહેવિયર હોય, પ્લસ તમને દેખાવામાં પણ સામાન્ય દેખાય. તમને કોઈ પણ રોગ છે એવું ખબર ક્યારે પડે, તો કે એ આપણને ત્યારે ખબર પડે કે જ્યારે આપણને કંઈક શરીરની અંદર ખોડ ખાપણ જેવું બતાય. માનો કે તાવ આવે છે તો શું થાય, તમારું શરીર ગરમ થાય ત્યારે તમને ખબર પડે છે ને તાવ આવે છે, અથવા કોઈ પણ જગ્યાએ તમને વાગ્યું હોય તો ત્યાં તમને દુખાવો થાય છે એટલે ખબર પડે છે કે શરીરની અંદર કંઈક થયું છે. તો આમાં તો પુખ્ત ઉંમર સુધી તો કઈ થતું જ નથી, પુખ્ત ઉંમર પછી એવું થાય છે. એટલે કે એને ડાયગ્નોસ કરવામાં કેવી થાય છે, તો કે ડાયગ્નોસ કરવામાં એનું નિદાન છે કેવું છે, તો કે નિદાન કરવું મુશ્કેલ છે. જો અહીં લખ્યું શરૂઆતના તબક્કામાં તેનું નિદાન કેવું છે, તો કે તેનું નિદાન છે તે મુશ્કેલ છે. ઘણી વખત નોંધપાત્ર બાહ્ય શારીરિક પ્રદર્શન થતા નથી. એટલે કે માનો કે પુખ્ત ઉંમર પછી એનો ગ્રોથ હોર્મોન છે ખૂબ વધી ગયો હોય, પરંતુ જ્યાં લગી બહાર તમને એના ચહેરા ઉપર કાંઈ પણ જાતનો ફેરફાર ન પડે ત્યાં લગી તમને ખબર પડે નહીં ગ્રોથ હોર્મોન વધી ગયું. જ્યારે ખબર ક્યારે પડશે, તો કે જ્યારે એનું ચહેરાનું કદ ખૂબ જ વધી ગયું હોય ત્યારે તમને એવું જોવા મળશે. એનો એક ઇમેજ પણ મેં મૂકી હતી લેક્ચરની અંદર કે કઈ રીતનું થાય છે. તો કે નોર્મલ માણસનું જે મોઢું હોય, નોર્મલ માણસનો જે ફેસ હોય તે એટલો હોય છે, જ્યારે એમાં એકેરોમેગાલી જોવા મળે ત્યારે એનો ફેસની લંબાઈ તમે બાજુમાં બતાવી છે કે તે વધી જાય છે. અહીંયા પણ એ રીતનું દર્શાવ્યું છે. અહીંયા પણ કે નોર્મલ ફેસ છે એ કેટલો છે, તો કે નોર્મલ ફેસ છે તે એટલો જોવા મળે, પરંતુ એકેરોમેગાલી થઈ ગયું એને લીધે શું થયું, તો કે એકેરોમેગાલી થઈ ગયું એને લીધે એના ફેસની અંદર એટલી વૃદ્ધિ આવી. એટલે કે જ્યારે એના ગ્રોથ હોર્મોનની અંદર વધારો થઈ જાય ત્યારે એ ખબર પડતી નથી, પરંતુ જ્યારે ચહેરાનું કદ વધવા મળે એટલે પ્રમાણની અંદર એમાં એ ડિસકન્ડિશન આવી ગઈ હોય ત્યારે તમને બધી ખબર પડે કે, પણ ત્યારે પણ એનું નિદાન થઈ શકે નહીં, કેમ કે ગ્રોથ હોર્મોન તો વધી ગયેલો છે પહેલા જ. હવે બીજી જે આપણી પિટ્યુટરી ગ્રંથિ દ્વારા બીજું ઓલો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે પ્રોલેક્ટિન હોર્મોન. તો પ્રોલેક્ટિન હોર્મોન શું કરે છે, તો કે સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે. માનો કે કોઈ અત્યારે પ્રેગ્નેન્ટ છે તો એમાં શું થશે, તો કે હવે નવા બાળકનો ત્યાં જન્મ થવાનો છે. હવે નવા બાળકને પોષણ પાડવા માટે તો આપણામાં સ્તન ગ્રંથિ આવેલી છે મનુષ્યની અંદર, તો શું કરશે કે સ્તન ગ્રંથિનો વિકાસ કરશે અને એની અંદર જે એલ્વિયોલાઇ સેલ આવેલા હોય એના વિશે ડિટેલમાં તમે 12મા ધોરણના 3જા ચેપ્ટરમાં ભણવાના છે. તો કે એ એલ્વિયોલાઈ શું કરશે, તો કે એની અંદર છે તે વિકાસ કરશે અને એને દૂધ બનાવવા માટે કેવા કરશે, તો કે કેપેબલ બનાવશે. ત્રીજો હોર્મોન છે એ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની અંદર શું થાય, તો કે થાઇરોઇડ ગ્રંથિની અંદર જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એના નિયમન અને એના શું કહેવાય એના નિર્માણ માટે ઉત્તેજે છે, એના સ્ત્રાવ માટે ઉત્તેજે છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે તે થાઇરોઇડ ગ્રંથિ તેના અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે અને સ્ત્રાવ માટે ઉત્તેજે છે. ચોથું છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન.
તે ક્યાં અસર કરે તો કે એડ્રિનલ ગ્રંથિ છે એનો બાહ્યક વિસ્તાર છે. બાહ્યક અને ભજ્જક બે પ્રકારના વિસ્તાર આવેલો. એમાં જે બાહ્યક નામનો જે વિસ્તાર છે એમાં ગ્લુકોકોર્ટિકોઇડ નામના જે સ્ટીરોઇડ હોર્મોન હોય એનું શું કરે છે તો કે એના સંશ્લેષણ માટે અને એના સ્ત્રાવ માટે પ્રેરે છે. આ ગ્લુકોકોર્ટિકોઇડ ને એ બધું શું છે એ આપણે ડીપમાં ભણવાના જ છીએ. પછીનો છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. તો કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ બંનેને શું કહેવાય તો કે એ બંનેને ગોનેડોટ્રોપિન તરીકે ઓળખવામાં આવે. ગોનેડોટ્રોપિન તરીકે ઓળખવામાં આવે છે. હવે ગોનેડોટ્રોપિનનું નિયમન કોણ કરતું હતું તો કે ગોનેડોટ્રોપિનનું નિયમન બે અંતરસ્ત્રાવો કરતા હતા. હાઇપોથેલેમિક હોર્મોન GnRH અને GnIRH. એટલે બે તમારો કે GnRH હશે સ્ત્રાવ થતો હશે તો શું કરશે તો કે પિટ્યુટરી ગ્રંથિ છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ તે LH અને FSH ને બનાવશે અને એનો સ્ત્રાવ કરશે. હવે GnIRH આવી જાય તો શું થાય તો કે GnIRH આવે તો આપણી જે પિટ્યુટરી ગ્રંથિ છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ તે આ જે FSH અને LH નું શું કરશે તો કે સ્ત્રાવ ઘટાડી દેશે. તો કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ કેવા છે તો કે જનનપિંડીય ક્રિયાઓને ઉત્તેજે છે. એટલે કે આપણી જે શુક્રપિંડ નરની અંદર અને માદાની અંદર જે અંડપિંડ આવેલા હોય એની ક્રિયાઓ છે એને ઉત્તેજે છે. એટલે એને શું કહે ગોનેડોટ્રોફિન્સ તરીકે ઓળખવામાં આવે. નરની અંદર LH નું શું કાર્ય છે કે નરની અંદર જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે તે શુક્રપિંડને ઉત્તેજિત કરે છે. કોના માટે તો કે એન્ડ્રોજન નામના અંતરસ્ત્રાવો છે એમાંથી સ્ત્રાવ થાય છે એના માટે એને શું કરે છે ઉત્તેજિત કરે છે. કોણ તો કે LH છે માણસની આપણે પુરુષ એટલે કે મેલ અને ફિમેલ બંનેની અંદર છે LH આવેલું હોય. મેલ અને ફિમેલ ની અંદર બંનેની અંદર LH છે, બંનેની અંદર FSH બંનેની અંદર FSH છે અને બંનેના કાર્ય અલગ અલગ છે. ક્યાં ક્યાં કાર્ય છે અહીંયા બતાવ્યા છે તો કે નરની અંદર જે છે LH છે એ શું કાર્ય કરે તો કે નરની અંદર LH છે તે શુક્રપિંડને ઉત્તેજિત કરશે અને એની અંદર છે તે એન્ડ્રોજન નામના અંતઃસ્ત્રાવો છે એને એના સંશ્લેષણને પ્રેરશે અને એના સ્ત્રાવને પણ પ્રેરે છે. જ્યારે નરની અંદર FSH નું શું કાર્ય છે તો કે આના દ્વારા શું થાય છે તો કે LH દ્વારા શેનો સ્ત્રાવ થયો તો કે LH દ્વારા એન્ડ્રોજનનો સ્ત્રાવ થાય છે. LH દ્વારા શું થાય તો કે એન્ડ્રોજનનો સ્ત્રાવ થાય છે. હવે આ એન્ડ્રોજન છે તે FSH સાથે મળીને શું કાર્ય કરશે એન્ડ્રોજન પ્લસ FSH છે તે સ્પર્મેટોજિનેસિસ નામની ક્રિયા છે. સ્પર્મેટોજિનેસિસ આની અંદર શું થાય તો કે નરની અંદર જે શુક્રકોષ નિર્માણની જે ક્રિયા છે એને કોણ નિયંત્રિત કરે તો કે LH અને FSH છે એ બંને નિયંત્રિત કરે છે. ત્યારે માદામાં છે LH નું શું કાર્ય છે કે માદાની અંદર LH છે તે પૂર્ણ પરિપક્વ પુટિકાઓ છે એટલે કે એ જે આખી એમાં આપણે ભણશું પ્રાઇમરી ફોલિકલ સેકન્ડરી ફોલિકલ છે એમાંથી ગ્રાફિયન ફોલિકલ બનશે ને એમાંથી શું થાય છે તો કે જ્યારે 14મો દિવસ આવે માસિક ચક્રનો ત્યારે એમાંથી અંડકોષ છે તે બહાર આવે છે. તો એ કોના લીધે થાય તો કે 14મા દિવસે જે આ LH હોર્મોન હોય એનું ખૂબ જ વધારે પ્રમાણની અંદર સ્ત્રાવ થાય છે. એટલે કે આ એ છે તે સૌથી વધારે કયા દિવસે હોય તો કે માસિક ચક્રના 14મા દિવસે તે સૌથી વધારે પ્રમાણમાં શું હોય તો કે સ્ત્રાવ પામે છે. એને લીધે શું થાય તો કે એ ગ્રાફિયન પુટિકા છે એ તૂટીને એમાંથી અંડકોષ છે તે બહાર આવે છે. અને FSH નું શું કાર્ય છે તો કે FSH છે તે અંડપુટિકાઓની વૃદ્ધિ એટલે કે જે આ પ્રાઇમરી ફોલિકલ જે બનશે એટલે કે પ્રાથમિક પુટિકા બનશે એમાંથી દ્વિતીયક પુટિકા બનશે એમાંથી તૃતીયક પુટિકા બનશે એમાંથી ગ્રાફિયન પુટિકા બનશે એ બધું કોણ બનાવે છે તો કે એ બધું છે તે FSH દ્વારા નિર્માણ પામે છે. અને બીજું એક LH નું કાર્ય ફિમેલ ની અંદર કયું છે તો કે જ્યારે ગ્રાફિયન ફોલિકલ ને એ બધામાંથી અંડકોષ બહાર આવી જાય ત્યારે ગ્રાફિયન પુટિકાનો જે પાછળનો જે ભાગ બચે છે એને શું કહેવાય તો કે એને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કોર્પસ લ્યુટિયમ છે એ પછી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એટલે કે કોર્પસ લ્યુટિયમને કોણ જાળવી રાખે છે કોર્પસ લ્યુટિયમને LH છે તે જાળવી રાખે છે. હવે કોણ આવ્યું તો કે હવે આવ્યું છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. કોના દ્વારા થતો હતો તે પાસ ઇન્ટરમીડિયેટ દ્વારા થતો હતો. હવે એ શું કરે તો કે મેલેનોસાઇટ છે મેલેનોસાઇટ એટલે શું થયું સાઇટ કોનામાં આવતું હતું સાઇટ એટલે તો કોષ થાય. સાઇટ એટલે શું થાય તો કે સાઇટ એટલે કોષ થાય છે. 92 ની ફરીથી લખી દો. સાઇટ નો અર્થ શું થાય તો કે સાઇટ નો અર્થ કોષ થાય. આપણે એમ જોયું હતું હિપેટોસાઇટ તો હિપેટોસાઇટ એટલે શું થતું તો કે હિપેટિક કોષો થયા. હિપેટિક કોષો કોને કહેતા હતા યકૃતના કોષોને કહેતા હતા. એટલે સાઇટ નો અર્થ થયો કોષો. તો કેવા કોષો તો કે મેલેનિન ઉત્પન્ન કરતા હોય એવા કોષોને ઉત્તેજિત કરતો હોર્મોન કોણ છે તો કે MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન.
એ શું કરશે તો કે આપણો જે આપણા શરીરની અંદર જે કાળો ભાગ જે બધો બતાય છે એટલે કે એ રંગકણ છે જેને મેલેનિન કહેવાય છે એ કોના દ્વારા ઉત્પન્ન કરે છે કોના દ્વારા થાય છે તો કે મેલેનિન ઉત્પન્ન કરતા કોષો દ્વારા થાય ને એને કોણ ઉત્તેજિત કરે છે તો કે MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કરે છે જે શું કરે તો કે ચામડીમાં રંગકણોનું નિયમન કરે છે આપણે પછી ભણશું કે આપણા શરીરનો કલર છે એ 3 પ્રકારના જીન દ્વારા થાય છે જેમ એ જીન પ્રભાવી હોય એનાથી શું થાય તો કે આપણા ચામડીનો રંગ છે એટલો બધો ઘેરો બને છે હવે આપણે કોના દ્વારા તો કે પાર્સ ડિસ્ટાલિસ વિશે આપણે ભણ્યા પાર્સ ઇન્ટરમીડિયા વિશે ભણ્યા ન્યુરો હાઇપોફાઇસિસ દ્વારા જે 2 અંતઃસ્ત્રાવ થાય એનો ભણવાનું છે તો કે ક્યાં ક્યાં છે એક તો ઓક્સિટોસિન છે અને બીજું કયું હતું તો કે વાસોપ્રેસિન ને એનું બીજું નામ હતું ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન તો ઓક્સિટોસિન છે એ શું કરે તો કે આપણા શરીરના જે લીસા એટલે અરેખિત સ્નાયુ એટલે કે અનૈચ્છિક સ્નાયુ જે હતા એનું નિયંત્રણ કોના દ્વારા થતું તો આપણા શરીરની અંદર જે અનૈચ્છિક ઓટોમેટિક ન્યુરોન સિસ્ટમ એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર હતું એમાંથી એના દ્વારા નિયંત્રણ પામતો એને શું કહેવાય તો કે અનૈચ્છિક સ્નાયુ કહેવાય એનું બીજું નામ લીસા સ્નાયુ હતા અથવા તો અરેખિત સ્નાયુ હતા તો સરળ સ્નાયુ હતા એને ઉત્તેજિત કરે છે અને એને શું કરે તો કે એના સંકોચનને પ્રેરે છે એનું એક એક્ઝામ્પલ અહીં આપ્યું છે કયું છે તો કે માદામાં ગર્ભાશયનું બાળ પ્રસવની ક્રિયા દરમિયાન ઝડપી સંકોચન થાય છે કોના લીધે થાય તો કે એ વાસોપ્રેસિન ઓક્સિટોસિનને લીધે થાય છે ઓક્સિટોસિનનું બીજું પણ કાર્ય છે જે સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરાવે છે જ્યારે બાળકનો જન્મ થઈ જાય ત્યારે શું થાય છે આખી આને રિફ્લેક્સ આવે છે ઓક્સિટોસિન એટલે આપણે જ્યારે બાળક પેટમાં હોય અને જ્યારે એના પૂરો ટાઈમ થઈ ગયો જન્મ લેવાનો એટલે ત્યાંથી એક પ્રકારનું સ્ટિમ્યુલેશન આવે એ ક્યાં જાય તો કે આ પશ્વ પિટ્યુટરીમાંથી જાય ત્યાંથી ઓક્સિટોસિન આવે ત્યાંથી પાછી આ રિફ્લેક્સ જ છે આખી ડીપમાં ભણવાની છે એને લીધે શું થાય તો કે ગર્ભાશયનું તીવ્રથી તીવ્ર સંકોચન થાય અને બાળકનો જન્મ થાય છે ડીપની અંદર આપણે 3જા ચેપ્ટરમાં ભણશું એટલે અત્યારે એમાં નથી જતા એટલે 2 કાર્ય છે ક્યાં ક્યાં એક તો શું કરે છે એક તો ગર્ભાશયનું સંકોચન પ્રેરે છે એટલે કે સરળ સ્નાયુનું સંકોચન પ્રેરે છે અને બીજું શું કરે કે સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરાવે છે બીજો જે છે એ વાસોપ્રેસિન છે એને શું ક્યાં અસર કરે તો કે મૂત્રપિંડ ઉપર અસર કરે છે પાણી તથા ઇલેક્ટ્રોલાઇટનું મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ નલિકા એટલે કે DCT માંથી પુનઃશોષણ કરાવે છે 19મા ચેપ્ટરની અંદર શું હતું કે 19મા ચેપ્ટર આપણે જોયું તો સંગ્રહણ નલિકા દ્વારા એનું પુનઃશોષણ થાય છે આમાં કેવું છે તો કે આમાં DCT માંથી એનું પુનઃશોષણ કરાવે છે હવે અહીંયા લખ્યું છે કે ડાયુરેસિસની ઘટનાને શું કરે છે ઓછી કરે છે એટલે કે પાણી છે એ ખૂબ જ વયું જાય તો એને શું કહેવાય કે ડાયુરેસિસ કહેવાય હવે એની ઘટના ઉપર નિયંત્રિત કોણ કરાવે તો કે ADH છે એન્ટી ડાયુરેટિક હોર્મોન એટલે કે પાણીનો મૂત્ર દ્વારા જે વ્યય થઈ જાય છે એને રોકવા વાળો હોર્મોન છે એટલે કોને કહેતો કે એન્ટી ડાયુરેટિક હોર્મોન તરીકે ઓળખે છે આ નીટ 2020માં આ પ્રશ્ન પૂછાણો હતો કે નીચેનામાંથી કોણ મૂત્રવૃત્તિને રોકે છે તો એમાં એનો આન્સર શું આવશે કે ADH આવે છે ADH ના સંશ્લેષણ અને સ્ત્રાવની ઉણપને કારણે મૂત્રપિંડમાં થી શું થાય તો કે પાણી સંગ્રહવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય અને મૂત્રની અંદર શું થાય પાણીનો વ્યય થઈ જાય છે અને આપણું શરીર છે એમાં શું થાય તો કે આપણા શરીરમાંથી પાણી વહી જાય એટલે આપણું શરીરમાં ડિહાઇડ્રેશન થયું નિર્જલીકરણ થયું તો કે આ સ્થિતિ છે એને શું કહેવાય તો કે આ સ્થિતિને ડાયાબિટીસ ઇન્સિપિડન્સ તરીકે ઓળખવામાં આવે છે ડાયાબિટીસ મલાઇટસ છે એ કોના લીધે થાય તો કે ડાયાબિટીસ મલાઇટસ છે એ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન્સની ઘટને કારણે થાય છે જ્યારે ડાયાબિટીક ઇન્સિપિડન્સ કોના દ્વારા તો કે ડાયાબિટીક ઇન્સિપિડન્સ છે તે મૂત્રમાં છે પાણીનો વધારે વ્યય થઈ જાય એને કહેવાય છે જે કોના લીધે થાય તો કે એન્ટી ડાયુરેટિક હોર્મોનની ઓછી માત્રાને લીધે થાય છે તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો બધાને સમજાઈ ગયું અહીંયા સુધી આપણે કાલના લેક્ચરની અંદર ભણ્યા હતા જે ભણ્યો હોય જે લેક્ચર અટેન્ડ કર્યો હોય અથવા તો ન કર્યો એનો કઈ ફરક નથી પડતો પણ ગઈકાલે ન ભણ્યા હોય એને આજે ભણાઈ ગયું હશે લેક્ચર કાલનો જોઈ લેજો કાલનું બધું અત્યારે કવર થઈ ગયું છે અત્યારે આપણે 40 મિનિટ આમાં સ્પેન્ડ કરી ગઈકાલના લેક્ચરને પાછો સમજાવવા માટે 40 મિનિટ આમાં સ્પેન્ડ કરી બધાને આખો કન્સેપ્ટ ક્લિયર થયો કે અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકોની અંદર શું ડિફરન્સ છે બેની કાર્યપ્રણાલી ઉપર શું ડિફરન્સ છે બે કઈ રીતે ત્યાં પહોંચે છે એ અને હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ વિશે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલજો છે કોઈને પ્રશ્ન
ઓકે, હવે આપણે ભણવાનું છે પિનિયલ ગ્રંથિ. તો પિનિયલ ગ્રંથિ છે શું એ આપણે જોઈએ. તો કે પિનિયલ ગ્રંથિની આકૃતિ છે એ શરૂઆતની અંદર જે આપણી ટેક્સ્ટ ની અંદર મોટી આકૃતિ આપી છે એમાં દર્શાવી છે. આપણે પહેલા લોકેશન જોઈ લઈએ. તો કે પિનિયલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો આની અંદર છે એક, મેં કાલે ભૂલ કીધી હતી, આજે પાછી કહી દઉં કે આની અંદર એક ભૂલ છે. કઈ ભૂલ છે? તો કે આની અંદર પિટ્યુટરી ગ્રંથિ ક્યાં દર્શાવી? જો પિટ્યુટરી ગ્રંથિને ક્યાં દર્શાવી છે? તો કે મધ્ય મગજની નીચે અહીંયા આપણે જોયું હતું શું હતું? તો કે પોન્સ હતો, પોન્સ નીચે લંબમજ્જા હતી. તો અહીંયા કઈ જગ્યાએ દર્શાવે છે? અહીંયા આવે છે. પણ હકીકતમાં પિટ્યુટરી ક્યાં આવે? તો કે હાઇપોથેલેમસ નીચે આવે છે. તો પિટ્યુટરી ગ્રંથિ ક્યાં છે? તો કે પિટ્યુટરી ગ્રંથિ છે તે અહીંયા છે. જો આ ભાગ છે ને એ પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ કઈ આવે? તો કે આ એરો દર્શાવ્યો છે એ નથી, પિટ્યુટરી ગ્રંથિ આ છે. એટલું સમજાણું બધાને? ઓકે, કેમ કે આપણે ગયા લેક્ચર ની અંદર જોયું હતું ને કે પિટ્યુટરી ગ્રંથિ ક્યાં હતી. તો એમાં આપણે ન્યુરલ એન્ડ કોઓર્ડિનેશન ચેપ્ટર ની અંદર એ આકૃતિ ક્યાં લીધી હતી? ત્રીજા લેક્ચરમાં લીધી હતી કદાચ. એમાં જોઈ લે. તો જો અહીંયા દર્શાવ્યું હતું કે હાઇપોથેલેમસ છે, હાઇપોથેલેમસ એનો જે આગળનો ભાગ છે આ એ શું છે? તો કે હાઇપોથેલેમસ નો આગળનો ભાગ છે તે તેની તરીકે વર્તે છે. તો કે પિટ્યુટરી ગ્રંથિ તરીકે વર્તે છે એવું કીધું હતું. આ જે એક્સટેન્શન બતાય છે એ કેનું છે? તો કે આ જે આ અણી વાળો ભાગ છે એ જ તે પિટ્યુટરી ગ્રંથિ છે. એટલું સમજાય છે ને? ક્લિયર? ઓકે, હવે આપણે પિનિયલ ગ્રંથિ તરફ જાય. તો પિનિયલ ગ્રંથિ ક્યાં હોય? તો કે પિનિયલ ગ્રંથિ જો અહીંયા દર્શાવી છે, પિનિયલ ગ્રંથિ છે તે અહીંયા દર્શાવેલી છે. બતાણી પિનિયલ ગ્રંથિ ક્યાં દર્શાવી છે? તો કે અહીંયા દર્શાવેલી છે. હવે એનું લોકેશન ને એ બધું આપણે જોવાનું છે. તો આપણે પાછું સ્ટાર્ટ કરી દઈએ આપણી નોટ્સમાં. પિનિયલ ગ્રંથિ. તો કે પિનિયલ ગ્રંથિ છે તે આવેલી ક્યાં છે? પિનિયલ ગ્રંથિ કઈ જગ્યાએ આવેલી છે? લોકેશન. લોકેશન. તો કે પિનિયલ ગ્રંથિ છે તે અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે. અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે. આપણે આ ડાયાગ્રામમાં જોયું કે અગ્ર મગજની પાછળની બાજુ, પાછળની બાજુને ગુજરાતીની ભાષામાં શું કહેવાય? એટલે મેડિકલ વેન્ટ્રલ ડોર્સલ કહેવાય એને. જ્યારે આમાં શું કહેવાય છે? તો કે આમાં આપણે પૃષ્ઠ બાજુ તરીકે લીધેલું છે. એટલે કે પૃષ્ઠ બાજુએ આવેલી છે. હવે શું કરે છે? તો કે પૃષ્ઠ બાજુએ તો આવેલી છે પણ એનું કાર્ય શું છે? તો કે એનું કાર્ય એટલે કે ફંક્શન. ફંક્શન શું છે? તો કે ફંક્શન છે એ શેનો સ્ત્રાવ કરે? તો કે એ છે મેલાટોનિન નો સ્ત્રાવ કરે છે. મેલાટોનિન નો સ્ત્રાવ કરે છે. સ્ત્રાવ કરે છે. હવે આ મેલાટોનિન છે એ શું કરે છે? તો કે મેલાટોનિન નું કાર્ય શું થાય એ આપણે જોઈએ. તેનો સ્ત્રાવ કર્યો? તો કે મેલાટોનિન નો સ્ત્રાવ કર્યો. હવે આ મેલાટોનિન નું કાર્ય શું છે એ જોઈએ. તો કે મેલાટોનિન છે એ 24 કલાકની અંદર, 24 કલાકની અંદર જે આપણે લયબદ્ધતા છે એને જાળવે છે. 24 કલાકની અંદર જે બધી ક્રિયાઓ થાય છે થતી ક્રિયાઓનું નિયમન કરે છે. હવે 24 કલાકની અંદર થતી ક્રિયાઓનું નિયમન કઈ રીતે થાય? તો કે આ મુખ્યત્વે છે તે શું કરે છે? તો કે આપણા જાગવા અને સુવાની જે બધી ક્રિયા છે, સુવા અને જાગવાની ક્રિયા ઉપર અસર કરે છે. ક્રિયાનું નિયમન કરે છે. માનો કે આ થાય કેવી રીતે? તો કે માનો કે તમે દરરોજ માની લ્યો કે 11 વાગે સુવો છો, તો બીજા દિવસે 11 વાગે તમને ઊંઘ આવી જાય, ત્રીજા દિવસે 11 વાગે તમને ઊંઘ આવી જાય. જનરલી 11 વાગે આજુબાજુનો સમય થતો ને તમે કોઈ પણ કામ કરો તમને ઊંઘ આવે. તમારું ઇન્ટરેસ્ટિંગ કામ જો પિક્ચર જોવાનું હોય ને તો પિક્ચર જોતા હોય ને તો પણ તમને ઊંઘ આવવાની શક્યતા છે. કેમ કે શું ખબર? તો કે લયબદ્ધતા કોના દ્વારા થાય? તો કે મેલાટોનિન દ્વારા થાય છે. એવી જ રીતે સેમ કન્ડિશન કેમાં થાય? તો કે ઉઠવાની અંદર થાય. તમે 6 વાગે જાગતા હોય
તો 6 વાગે ઓછામાં ઓછી એક વખત તમારી આંખ તો ખુલી જ જાય, પછી તમે ભલે અલાર્મ બંધ કરીને સૂઈ જાઓ, એનો કઈ વાંધો નથી, પરંતુ સામાન્ય રીતે તમે જે ડેઈલી તમારું રૂટીન હોય, માનો કે 22-23 દિવસ સુધી તમે એક ધારા 6 વાગે જાગ્યા હોય, તો 24મા દિવસે તમારી ઊંઘ 6 વાગે એકવાર તો ખુલી જ જાય, પણ તમારું વેકેશન પડી ગયું, તમે અલાર્મ બંધ કરીને શું કરો, સૂઈ જાઓ છો, એવી રીતનું હોય. પ્લસ બીજું શું કરે છે, તો કે એનાથી શું થાય, તો કે માનો કે તમારા બધામાંથી ઘણાને, મારે પણ એવી કન્ડિશન છે કે લાઇટ શરૂ હોય ને ત્યાં લગી મને ઊંઘ ન આવે, લાઇટ બંધ થઈ જાય પછી ઊંઘ આવે. તો એ શું થાય, તો કે જ્યારે તમે અંધકારવાળું વાતાવરણ જોવો છો, માનો કે રાતે લાઇટ તમે સુવાની ટ્રાય કરો, તે લાઇટ બંધ કરી દો, ત્યારે શું થાય, તો કે આપણા પિનિયલ ગ્લેન્ડમાંથી શું થશે, તો કે મેલાટોનિનનો સ્ત્રાવ કરશે, અને એ શું થાય, તો કે આપણા આખા શરીરને એ તરફ લઈ જશે કે અત્યારે રાત પડી ગઈ છે, તમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે માનો કે તમે સૂતા નથી અથવા તો તમને ઊંઘ નથી આવતી, તો શું થશે, તો કે તમે જ્યારે જોજો કે ક્યારેક બહુ ટેન્શનમાં ને એની રીતે હોય ને, તો તમને ઊંઘ આવવાની ઓછી થઈ, ઊંઘ આવે ને ત્યારે તમારું બોડી ટેમ્પરેચર કરજો, જે નોર્મલ રીતે જે તમને ઠંડુ અનુભવાતું હોય, એના કરતા શું થશે, તો કે એના કરતા તમારું ટેમ્પરેચર છે થોડુંક સ્લાઇટલી તમને વોર્મ એટલે કે ગરમ હોય એવું તમને બતાય. પછી શું થાય છે, તો કે તમે ઘણી વખત એવું જોયું કે તમે બહુ એક્ઝામ વખતે ઉજાગરા કરો, એટલે કે નિયમિત રીતે આરામ ન કરતા હોય, તમારા આંખની ફરતે કાળા કુંડાળા જેવું જોવા મળે. એને ઈ કોને લીધે થયું, તો કે ઈ છે એ મેલેનોસાઇટને એક્ટિવેટ કરશે, એટલે કે રંગકણની જે ક્રિયા છે એને પણ ઉત્તેજે છે. પ્લસ તમારી જે પાચનની ક્રિયા છે, જ્યારે તમે વધારે ટેન્શનમાં હોય તે બધું ડિસ્ટર્બ થઈ જાય છે. તો ને ઘણાને એવું થાય કે જ્યારે એક્ઝામ આવવાની હોય ને ત્યારે ટેન્શનમાં, એટલે આ મેલાટોનિન છે એ થોડુંક એનો જે સ્ત્રાવ છે એ ડિસ્ટર્બ થઈ જાય, એને લીધે બીમાર પણ એક્ઝામ આવવાની હોય ને ત્યારે પડે છે. શું કામ, તો કે ટેન્શન આવે એટલે ઊંઘ નો બરાબર થાય, એને લીધે આખી બધી ક્રિયાઓ છે તે ડિસ્ટર્બ થાય છે. તો કે કઈ રીતનું થાય છે એને આપણે એક્ઝામ્પલ જોઈએ, તો કે સૂવા અને જાગવાની ક્રિયાઓનું નિયમન કરે છે. સાથે સાથે શું કરે, તો કે શરીરનું તાપમાન આપણે મેઇન જોયું તો કે શરીરનું તાપમાન કોણ કરતું હતું, તો કે શરીરનું તાપમાન છે ચેપ્ટરમાં જોયું કે હાઇપોથેલેમસ નિયંત્રિત કરે છે. આગળનો ભાગ છે તે એસી નું ઉદાહરણ યાદ રાખ્યું હતું ને, એસી નો આગળનો ભાગ પાસે શું થાય, તો કે ઠંડી હવા આવે, એટલે કે આગળનો ભાગ છે એ શું કરશે, તો કે આપણા શરીર ઠંડુ રાખવાનો પ્રયત્ન. જ્યારે એસી નું એક્ઝોસ્ટ ફેન પાછળની સાઈડ હોય, રૂમની પાછળની સાઈડ જનરલી યાદ રાખીએ છીએ આપણે, ત્યાંથી શું થાય, તો કે ગરમ હવા નીકળતી હોય, એટલે શું થાય કે પાછળનો ભાગ છે તે આપણા ગરમ હોય. પણ આ કઈ રીતે કરે, તો જ્યારે તમારે સુવાનું બધું ડિસ્ટર્બ થયું હોય ત્યારે આપણા શરીરનું તાપમાન છે સ્લાઇટલી ગરમ હોય છે. કોના લીધે હોય, તો કે આ મેલેટોનિન એટલે કે પિનિયલ ગ્લેન્ડ લીધે હોય છે. પછી શું છે, તો કે એક રંગકણ સર્જન થાય છે. રંગકણ સર્જનની ક્રિયા કઈ રીતે, તો આપણે આ કુંડાળા વાળું એક્ઝામ્પલ જોયું, રંગકણ સર્જનની જે ક્રિયા છે તે. પછી તો કે ચયાપચય પણ ખોટવાય છે, ચયાપચયની ક્રિયા પણ શું થાય, તો કે એના દ્વારા નિયંત્રિત થાય. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ ડિસ્ટર્બ થાય, રોગ પ્રતિકારક શક્તિ. અને સ્ત્રીઓની અંદર માસિક ચક્ર જે હોય છે, મેન્સ્ટ્રુએશન સાયકલ, એને પણ આ થોડુંક ડિસ્ટર્બ કરી શકે, માસિક ચક્ર. તો એટલી વસ્તુ છે, ખાલી આપણે અત્યારે પિનિયલ ગ્લેન્ડ વિશે ભણવાની છે. તો આપણે એટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, અને આપણે એનું રીડિંગ જે છે તે કરી લઈએ અત્યારે. એટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે. તો પિનિયલ ગ્રંથિ છે શું કરે, તો કે પિનિયલ ગ્રંથિ છે તે અગ્રમગજ એટલે ફોરબ્રેનના આપણે 3 ભાગ જોયા હતા, એની વિશે ત્યાં નથી જોતા, આ તો ખાલી રિવિઝન થાય એટલે બોલું. અગ્રમગજના 3 ભાગ છે, તો ક્યાં ક્યાં હતા, તો કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, થેલેમસ અને હાઇપોથેલેમસ. હવે એ શું કરે, તો કે મેલેટોનિનનો સ્ત્રાવ કરે છે. કોના દ્વારા થાય, કે પિનિયલ ગ્રંથિ, ખબર છે. મેલેટોનિનનું કાર્ય શું છે, કે 24 કલાક એટલે કે 24 કલાકની આખી જે આપણી ક્રિયાઓ થતી હોય એને શું કહે, ડાયુર્નલ કહેવાય છે. ડાયુર્નલ થતી ક્રિયાઓના તાલબદ્ધતા એટલે કે લયબદ્ધતા છે એના નિયમનની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કઈ રીતે, તો કે ઊંઘવા જાગવાની જે ચક્રની સામાન્ય લયબદ્ધતા છે એ કોના દ્વારા થાય, તો કે પિનિયલ ગ્લેન્ડ દ્વારા થાય છે. પછી સાથે સાથે શું થાય, તો કે શરીરનું તાપમાન જાળવે છે. મેલેટોનિન છે તે ચયાપચય પર અસર કરે, રંગકણ ઉપર અસર કરે, માસિક ચક્ર ઉપરાંત પ્રતિકારક ક્ષમતા ઉપર અસર કરે છે. ઓકે, તો આ કોઈની અંદર એટલાની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ઓકે, તો હવે આપણે ભણવાની છે થાઇરોઇડ ગ્રંથિ. શું ભણવાનું છે? થાઇરોઇડ ગ્રંથિ વિશે આપણે જોવાનું છે. તો કે થાઇરોઇડ ગ્રંથિ છે તે ક્યાં આવેલી હોય છે, તો કે થાઇરોઇડ ગ્રંથિ છે આપણી શ્વાસ નળી છે, આગળની સાઈડ કઈ ગ્રંથિ આવેલી હોય, તો કઈ નળી હોય,
આગળની સાઈડ આપણે અહીંથી ડિસેક્શન કરો તો પેલા શ્વાસનળી આવે એની પાછળ શું આવે છે કે એની પાછળ છે અન્નનળી આવે છે. આપણે એ પણ જોયું હતું કે શ્વાસનળીમાં જે કાચની સી આકારની કડી આવેલી છે તો એ આવી રીતે ગોઠવે. માનો કે આ શ્વાસનળી હોય તો આમ ગોઠવાય છે કે આગળની બાજુ જ ગોઠવાય? તો કે ઈ જે છે તે આવી રીતે ગોઠવાય છે. શું કામ? તો પાછળની સાઈડ શું કામ નથી આવતું? કે પાછળની સાઈડ શું આવેલું છે કે પાછળની સાઈડ છે તે અન્નનળી આવેલી હોય છે. એટલું આપણે જોયું હતું. ઓકે, તો હવે આપણે આગળની જે આપણી ગ્રંથિ છે તે જોઈ લઈએ. કઈ છે? તો કે આગળની ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ. અને થાઇરોઇડ ગ્રંથિની પાછળ છે તે શું આવેલું હોય? તો કે થાઇરોઇડ ગ્રંથિની પાછળ છે તે પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. લખી નાખો થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ. તો કે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો કે થાઇરોઇડ ગ્રંથિ છે તે મુખ્યત્વે બે ભાગોની બનેલી છે. બે ભાગોની બનેલી છે. અને કઈ બાજુ આવે? તો કે શ્વાસનળીની આગળની બે બાજુ આવેલી હોય છે. આવી રીતે લોકેટેડ હોય છે. અને તે એક ભાગ દ્વારા જોડાયેલી છે. આ બંને ભાગો છે તે એકબીજા સાથે શું હોય છે? તો કે એ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને જોડાયેલો જે ભાગ છે એને શું કહેવાય છે? તો કે શેના દ્વારા જોડાય છે? એ ભાગ છે ને ઇસ્થમસ તરીકે ઓળખવામાં આવે છે. હાલો આપણે ઇસ્થમસ જોઈ લઈએ. ઇસ્થમસ કઈ જગ્યાએ આવેલો છે? કે ઇસ્થમસ છે અહીંયા જો આ બતાવી. આ શું છે? તો કે આ શ્વાસ નળી છે અને આ જે ભાગ છે આ પેલો ભાગ થાઇરોઇડ ગ્રંથિનો, આ બીજો ભાગ, અને બંને ભાગ છે આ ભાગ દ્વારા જોડાયેલા હોય છે. આને શું કહેવાય? કે આને ઇસ્થમસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એની જે રચના છે એ જોવાની છે. થાઇરોઇડ ગ્રંથિની જે રચના છે તે આપણે જોઈએ. તો કે થાઇરોઇડ ગ્રંથિ છે એ શેને બનેલી હોય? તો કે થાઇરોઇડ ગ્રંથિ છે તે એક પુટિકામય કોષો દ્વારા બનાવેલી હોય છે. જો આ તમને આ બધા આ ભાગ બતાય છે. મારો પેન ચેન્જ કરીએ. આ બધા જે ભાગો છે એમાંથી એક ભાગને હું શું કરું? તો કે આમાંથી જે બધા ભાગો છે એમાંથી એક ભાગને હું નીચેની બાજુએ બનાવું. આ બધા જે ભાગો છે એમાંથી એક ભાગને હું અહીં દોરું. કે ઈ ભાગ છે કઈ રીતે બનેલા હોય? તો કે ઈ છે તે ક્યુબોઇડલ સેલ એટલે કે ઘનાકાર કોષોના બનેલા હોય અને આવી રીતે ગોળાકાર રીતે ગોઠવાયેલા હોય. આવી રીતે ગોળાકાર રીતે ગોઠવાયેલા હોય છે. હવે આ છે એ નીચે આવી રીતે ગોળાકાર રીતે ગોઠવાય તો વચ્ચે તમને અવકાશ જેવી રચના બતાય છે. વચ્ચે અવકાશ જેવી રચના બતાય છે કોઈને કે નથી બતાતી? ઓકે, તો આ જે છે એ પુટિકાનું નિર્માણ કરે છે ને. આ શું કરે છે? તો કે આ બધા કોષો છે એ પુટિકાનું નિર્માણ કરે છે. એટલે એને શું કહેવાય? તો કે પુટિકીય કોષો કહેવાય. શું કહેવાય? પુટિકીય કોષો. જ્યારે વચમાં તમને જે અવકાશ બતાય છે, વચમાં તમને જે અવકાશ બતાય છે એને શું કહેવાય? તો કે આ જે અવકાશ બતાય છે એને શું કહેવાય? તો કે પુટિકીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. પુટિકીય અવકાશ. આને શું કહેવાય? તો કે આને કહેવાય પુટિકીય અવકાશ. હવે શું થાય છે? તો કે આ જે છે આખી આ બની એને શું કહેતો? આ છે પુટિકા છે. આવી ઘણી બધી પુટિકા ભેગી થઈને શેની રચના કરે છે? કે આવી બધી રચના ભેગી થઈને થાઇરોઇડ ગ્રંથિની રચના કરે છે. હવે આ પુટિકીય કોષો છે, આ જે પુટિકીય કોષો તમને બતાય છે એ શું કરે? તો કે એ બે પ્રકારના અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. બે પ્રકારના અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. એક છે T4 અને એક છે T3. તો T4 જે છે એ સંજ્ઞાથી દર્શાવે છે એ અંતઃસ્ત્રાવનું નામ શું છે? તો એને કહેવાય છે ટેટ્રા. 4 છે એટલે યાદ રાખવાનું ટેટ્રા આયોડોથાઇરોનિન. ટેટ્રા આયોડોથાઇરોનિન. જ્યારે T3 છે તેને શું કહેવાનું? તો કે ટ્રાય આયોડો થાઇરોનિન. એટલા નામ યાદ રહી. એક તો T4 છે અને બીજું કયું છે? તો કે બીજું છે તે T3 છે. તો T4 છે એટલે શું થયું? કે ટેટ્રા. તો કે ટેટ્રા આયોડો થાઇરોનિન. ને બીજું કયું છે? ટ્રાય આયોડો થાઇરોનિન. ટેટ્રા આયોડો જે થાઇરોનિન છે એનું બીજું નામ પણ એક છે. એને શું કહેવાય છે? તો કે એને થાઇરોક્સિન તરીકે ઓળખવામાં આવે છે.
એને શું કહેવાય તો કે થાઇરોક્સિન તરીકે ઓળખવામાં. તમે બધાએ નામ સાંભળ્યું હશે કે થાઇરોઇડનો રિપોર્ટ કરાવવા આપ્યો એવું છે. નામ સાંભળ્યું છે જ્યારે બ્લડ રિપોર્ટ કરાવવા જાય ત્યારે ડોક્ટર ઘણી વખત થાઇરોઇડનો રિપોર્ટ કરાવવા આપે છે. આવું નામ સાંભળ્યું છે થાઇરોઇડનો રિપોર્ટ? નામ સાંભળ્યું એ હા પાડો. તે થાઇરોઇડનો રિપોર્ટ છે એટલે શું તો કે આપણા રુધિરની અંદર બ્લડ લે છે તો એ રુધિરની અંદર જે આ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે શું કરે તો કે એ જાણવા માટે આ થાઇરોઇડનો રિપોર્ટ કરાવે. હવે આ જે થાઇરોઇડ છે થાઇરોઇડના બધા જે અંતઃસ્ત્રાવો છે એ શું કરે તો કે આ બધા જે થાઇરોઇડના અંતઃસ્ત્રાવો છે એનો મુખ્યત્વે કામ શું છે તો બીએમઆર નિયંત્રિત કરે. બીએમઆર એટલે શું થાય કે બેઝલ મેટાબોલિક રેટ. મેટાબોલિક એટલે શું હતું તો કે મેટાબોલિક એટલે આપણે એવું સમજાતા 9મા ચેપ્ટરની અંદર તો કે એક પદાર્થ છે એમાંથી બીજો પદાર્થ બીજા પદાર્થમાં ત્રીજો પદાર્થ ક્રિયાપદમાં ચોથો પદાર્થ આખી જે બનવાની જે ક્રિયા છે એને આપણે ચયાપચય કીધું હતું. ચયાપચયને ઇંગ્લિશમાં શું કહેવાય મેટાબોલિક તરીકે ઓળખવામાં આવે. હવે આ ક્રિયા નિયંત્રિત કોના દ્વારા થાય તો કે આ આખી ક્રિયા છે તે થાઇરોઇડના જે બધા અંતઃસ્ત્રાવ છે એના દ્વારા થાય. બીજું શું થાય તો કે હૃદયના ધબકારા છે એ બધું પણ આની અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થાય છે. હવે માનો કે તમારો થાઇરોઇડ નો રિપોર્ટ કરાવે એમાં જે આ બધા લેવલ છે થાઇરોઇડના અંતઃસ્ત્રાવનું લેવલ છે એ વધારે જોવા મળે તો શું થાય તો કે એને લીધે તમારું બીપી છે તે વધારે આવી શકે. એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે હાઇપર ટેન્શન આવે એટલે કે બીપી વધારે જોવા મળે તો એનું એક કારણ છે તે થાઇરોઇડ પણ હોઈ શકે છે કે જે થાઇરોઇડના અંતઃસ્ત્રાવ તે વધુ હોઈ શકે. હવે માનો કે આ શું થયું કે આપણે બે અંતઃસ્ત્રાવ જોયા કે એક તો T4 અને બીજું કયું જોયું T3 ટેટ્રા આયોડોથાઇરોડિન અને બીજું કયું છે ટ્રાયઆયોડોથાઇરોડિન. હવે થાઇરોઇડના આ બધા અંતઃસ્ત્રાવો છે એ બનવા માટે શું જરૂર તો કે એ બનવા માટે આયોડિન જરૂર છે. થાઇરોઇડના અંતઃસ્ત્રાવો ના નિર્માણ માટે શું જરૂર છે કે એના નિર્માણ માટે આયોડિન છે તે જરૂરી છે. હવે માનો કે આયોડિન છે એ ન હોય તો શું થાય તો કે આયોડિન ન હોય તો થાઇરોઇડના જે અંતઃસ્ત્રાવો છે તે બની શકતા નથી ને એને લીધે એક કન્ડિશન ઉત્પન્ન થાય છે એને શું કહેવાય કે એને હાઇપોથાઇરોક્સિન તરીકે ઓળખવામાં આવે. હાઇપો એટલે શું થયું હાઇપો એટલે ઓછું થયું એટલે કે હાઇપોથાઇરોક્સિન તરીકે હાઇપોથાઇરોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે હાઇપોથાઇરોડિઝમ એટલે શું થયું કે હાઇપોથાઇરોડિઝમને લીધે શું થાય છે તો કે હાઇપોથાઇરોડિઝમને લીધે શું થાય તો કે આપણા જે શરીરની અંદર થાઇરોઇડ હોર્મોન એટલે કે થાઇરોઇડના અંતઃસ્ત્રાવોને લીધે જે કઈ કાર્ય થતા હશે એ શું થશે તો કે એ કાર્ય છે તે વ્યવસ્થિત રીતે થઈ શકતા નથી. હવે માનો કે તમારામાં હાઇપોથાઇરોડિઝમ આવ્યું તો એને લીધે શું થાય તો કે હાઇપોથાઇરોડિઝમને લીધે તમારા શરીરની જે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એનું શું થાય તો કે કદ વધે છે અને આ કદ વધે છે એને આપણે એક કન્ડિશન તરીકે ઓળખીએ જેને ગોઈટર તરીકે ઓળખવામાં આવે. ગોઈટર વાળી વ્યક્તિઓ એના ગળાનો ભાગ છે એટલો બધો ફૂલી છે. શું કામ ફૂલેલો હોય છે તો કે એને એની જે આપણી થાઇરોઇડ ગ્રંથિ હોય છે એનું કદ વધી ગયેલું હોય છે. તો એટલું સમજાણું બધાને? એટલામાં ન સમજાણું હોય તો બોલો કઈ. ઓકે તો હવે આપણે ઉપર એટલો જે ભાગ છે તે રીડ કરી નાખીએ. એ થાઇરોઇડ ગ્રંથિનું કદ શું કામ વધે છે એ તમે ડીપમાં ભણશો એટલે અત્યારે આપણે ભણવાની કઈ જરૂર નથી કેમ કે ડીપમાં એની ઉપર કઈ તમને પ્રશ્ન પૂછવાના નથી. તો કે અહીંયા છે તો કે થાઇરોઇડ ગ્રંથિ છે તે બે ખંડોની કઈ ગયો પોઈન્ટર તો કે થાઇરોઇડ ગ્રંથિ છે તે બે ખંડોની બનેલી છે જે શ્વાસ નળીની બંને બાજુ પર આવેલા હોય છે. બંને ખંડો છે એ પાતળા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા હોય છે જેને શું કહેશે તો કે ઇસ્થમસ તરીકે ઓળખવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથિ છે તે પુટિકાઓ અને આધારક પેશીઓ એટલે કે વચ્ચે બે ત્રણ પુટિકાઓ એની વચ્ચે જે ભાગ આવેલો એને શું કહેવાય આધારક પેશી તરીકે ઓળખવામાં આવે છે. દરેક થાઇરોઇડ પુટિકા વચ્ચે અવકાશ આવેલો હોય છે કહેવાય છે તો કે એને આપણે કીધું પુટિકીય અવકાશ અને પુટિકા બનતા જે કોષો એને શું કહેતો કે પુટિકીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ પુટિકીય કોષો છે તે બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે ક્યાં કે ટેટ્રા આયોડોથાઇરોનિન એનું બીજું નામ શું કીધું થાઇરોક્સિન T4 અને બીજું શું છે તો કે ટ્રાય આયોડોથાઇરોનિનનું સંશ્લેષણ કરે છે. હવે થાઇરોઇડના અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે શું જરૂરી તો કે આયોડિન છે તે જરૂરી છે. આપણા ખોરાકની અંદર જો આયોડિનની ઉણપ હોય તો શું જોવા મળે તો હાઇપોથાઇરોડિઝમ જોવા મળે છે. એને લીધે શું થાય તો કે ગ્રંથિનું વિસ્તરણ થાય અને શું થાય તો કે ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે.
માનો કે કોઈ પણ સ્ત્રી છે એ અત્યારે પ્રેગ્નેન્ટ છે કે એની અંદર નવજાત શિશુ જે હોય નાનું બાળક છે એનું શું થાય છે તો કે એના વિકાસ થાય છે અને ત્યારે જો હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે એટલે કે એની અંદર જે થાઇરોઇડના જે આ હોર્મોન છે થાઇરોઇડના જે અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ ઓછું થાય તો એને લીધે બાળકની ઉપર શું અસર થાય છે એ આપણે નીચે લખીએ અત્યારે તો કે ગર્ભધારણ વખતે શું થાય છે હાઇપોથાઇરોઇડિઝમ ગર્ભધારણ વખતે હોય તો શું થાય ગર્ભધારણ સમય તો કઈ કઈ કન્ડિશન જોવા મળે છે તો કે ત્યારે જે બાળક છે એનો વિકાસ અને જે વૃદ્ધિ છે એ શું થાય તો કે વિકાસ અને વૃદ્ધિ જે છે તે શું થાય છે તો કે વિકાસ અને વૃદ્ધિ કુંઠિત થઈ જાય એટલે કે એ જે બાળક છે એને પૂરતા પ્રમાણની અંદર જે પોષણ મળવું જોઈએ એ ન મળે એને લીધે શું થાય કે એની વૃદ્ધિ છે તે કુંઠિત થઈ જાય છે જેને શું કહેવાય છે એને ક્રિટિનિઝમ તરીકે ઓળખવામાં આવે શું કહેવાય છે એને ક્રિટિનિઝમ તરીકે ઓળખવામાં આવે આપણે આગળ જોયું હતું શું જોયું હતું તો કે આગળ આપણે જોયું હતું ડ્વાર્ફિઝમમાં શું થતું હતું કે વૃદ્ધિ છે તે કુંઠિત થતી હતી આની અંદર શું થાય તો કે વૃદ્ધિ છે તે કુંઠિત થાય ન્યા જે વૃદ્ધિ કુંઠિત હતી એને શું કીધું હતું ડ્વાર્ફિઝમ પિટ્યુટરી ડ્વાર્ફિઝમ કીધું આને શું કહેવાય તો કે આને ક્રિટિનિઝમ તરીકે ઓળખવામાં આવે છે બંનેની અંદર શું થાય છે કે વૃદ્ધિ છે તે કુંઠિત થાય છે પછી શું થાય તો કે ખામીયુક્ત વિકાસ જોવા મળે છે એટલે તો શું થયું તો કે વૃદ્ધિ ઓછી થઈ પ્લસ માનસિક મંદતા જોવા મળે શું જોવા મળે માનસિક મંદતા હવે આને તમે પ્રાઇમરી લેવલે જ્યારે નાનું હોય બાળક ત્યારે તમે ડાયગ્નોસ ન કરી શકો કેમ કે ત્યારે એ માનસિક રીતે મંદ છે તો આપણને કેવી રીતે ખ્યાલ કરે જ્યારે એ મોટું થાય અને એના જ્યારે આપણને બધા લક્ષણ ને એ બધું જોવા મળે ત્યારે આપણને ખ્યાલ પડે કે એ માનસિક રીતે મંદ છે કે નહીં અત્યારે આપણને ખબર પડી શકે નહીં જ્યારે તે નાનું હોય ત્યારે ખબર પડી શકે નહીં પછી શું થાય છે તો કે એનો માનસિક રીતે મંદ થાય એટલે એનો નીચો બુદ્ધિમત્તાંકો એ જોવા મળે પ્લસ એની જે ત્વચા છે તે કેવી જોવા મળે તો કે એની ત્વચા છે તે કરચલીયુક્ત જોવા મળે છે એટલે કે અસામાન્ય ત્વચા જોવા મળે છે અસામાન્ય ત્વચા છે તે જોવા મળે છે પછી ક્યાં ક્યાં લક્ષણ જોવા મળે છે તો કે બહેરા અને મૂંગાપણું પણ એમાં જોઈ શકે છે બહેરા અને મૂંગાપણ ઘણા સમય સુધી માનો કે બાળક છે તે બોલતું નથી જે માણસ છે એક ફેક્ટ છે કે જે બાળક છે તે બહેરું હોય ને એ મૂંગું હોય જ જે બાળક છે તે બહેરું હોય એ મૂંગું હોય જ કઈ રીતે માનો કે આપણે કોઈ પણ વસ્તુ છે બોલતા શીખીએ ક્યારે શીખીએ છીએ તો કે આપણે સાંભળીને એ વસ્તુ બોલતા શીખીએ છીએ પણ જે બાળક બહેરું છે એ તો કોઈ દિવસ સાંભળી જ નથી શકવાનું તો એ કેવું હોય તે કે મૂંગું હોય છે એટલી વાત સમજાઈ ગઈ બધાને એટલી વાતમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો ચાલો ઓકે હવે માનો કે આ આપણે બધા લક્ષણ જોઈએ કોનામાં જોઈએ તો કે આ બધા આપણે જે લક્ષણ જોઈએ એ ગર્ભધારણ સમયે કઈ પણ સ્ત્રીની અંદર જો હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળતું હોય તો થાય હવે પુખ્ત સ્ત્રીની અંદર શું જોવા મળે એ જોઈએ હાઇપોથાઇરોઇડિઝમ જો પુખ્ત સ્ત્રીની અંદર હોય તો એની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે તે આપણે જોવાનું છે તો કે પુખ્ત સ્ત્રીની અંદર જો હાઇપોથાઇરોઇડિઝમ હોય તો એના માસિક ચક્રની અંદર અનિયમિતતા આવે અનિયમિતતા જોવા મળે છે એટલે કે શું થાય તો કે જે દર 28 દિવસે જે આ મેન્સ્ટ્રુએશન સાયકલ છે તે રિપીટ થાય છે તે દર 28 દિવસે તે મેન્સ્ટ્રુએશન સાયકલ છે તે રિપીટ થઈ શકતી નથી ક્યારેક વધી જાય ક્યારેક ઓછી થઈ જાય એ રીતનું જોવા મળે છે હવે શું થાય તો કે માનો કે આપણે આ શું જોયું તો કે આ આપણે જોયું કે હાઇપોથાઇરોઇડિઝમ એટલે શું કે હાઇપોથાઇરોઇડિઝમ ની અંદર આપણા જે થાઇરોક્સિન ને એ બધા જે અંતઃસ્ત્રાવ હતા એની અંદર શું થતું હતું કે એના સ્ત્રાવની અંદર ઘટાડો થતો હવે માનો કે થાઇરોઇડ ગ્રંથિની અંદર કોઈ પણ જાતની કેન્સરની ગાંઠ થાય થાઇરોઇડ ગ્રંથિની અંદર શું થયું તો કે કેન્સરની ગાંઠ થઈ ગઈ કેન્સર ગાંઠ લખ્યા અહીંયા કેન્સરની ગાંઠ થઈ તો શું થશે તો કે કેન્સરની ગાંઠ થઈ ગઈ એને લીધે શું થાય તો કે એને લીધે ત્યાં થાઇરોઇડ ગ્રંથિના જે બધા કોષો હતા એ વધારે શું થશે કોષ વિભાજન પામશે અને એને લીધે શું થાય તો કે આપણા જે અંતઃસ્ત્રાવો છે થાઇરોઇડના જે અંતઃસ્ત્રાવો છે તે નો ઉત્પાદન શું થાય તો કે વધી જાય
ઉત્પાદન વધે કોનું? તો કે થાઇરોઇડના અંતઃસ્ત્રાવ, એટલે કે થાઇરોઇડના અંતઃસ્ત્રાવોનું શું થશે? ઉત્પાદન વધી જશે. અને એ ઉત્પાદન વધી જાય એટલે ક્યાં જાય? તો કે એ બધા છે તે ડાયરેક્ટ રુધિરમાં ભળે છે. તો આને લીધે શું થાય છે? તો કે આને લીધે જે જોવા મળે છે કન્ડિશન, એને શું કહેવાય? તો કે હાઇપરથાઇરોડિઝમ તરીકે ઓળખવામાં આવે. થાઇરોઇડિઝમ તરીકે ઓળખવામાં. ઓલું શું હતું? તો કે હાઇપો હતું. હાઇપો એટલે ઓછું, ઓછું એટલે એનો સ્ત્રાવ છે તે ઓછો થવા મળતો હતો. હવે આમાં શું થાય? તો કે આમાં અંદર હાઇપર જોવા મળે છે, એટલે કે હાઇપરથાઇરોડિઝમ, એટલે કે એના જે અંતઃસ્ત્રાવ છે એનું સ્ત્રાવ છે તે વધી જાય છે. અને એ શું કરશે? તો કે જે રીતે આપણી બધી ક્રિયાઓ થતી જે નિયમિત રીતે થતી હતી એમાં શું કરે? તો કે એની અંદર છે તે વિઘ્ન પાડે છે. એટલે કે દેહધાર્મિક જે બધી ક્રિયા હોય, દેહધાર્મિક ક્રિયાઓને વિપરીત અસર કરે. વિપરીત અસર કરે એટલે કે માનો કે તમારા હૃદયના ધબકારા છે એ નોર્મલ હોય, હૃદયનું બ્લડ, હૃદયને જે પંપ કરવાની જે કેપેસિટી છે એ પણ નોર્મલ હોય, પણ જો થાઇરોઇડ જે અંતઃસ્ત્રાવ છે એ વધી જાય એને લીધે શું થાય? તો કે બીપી ને એ બધા ભાગ છે તે તમને જોવા મળે છે. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય એટલામાં તો કે તે પ્રશ્ન પૂછો. ચાલો, આપણે બે કન્ડિશન ભણ્યા, એક તો વધારે હોય તો અને ઓછું હોય તો. એમાં કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, તો થાઇરોઇડ અંતઃસ્ત્રાવો જે છે, અંતઃસ્ત્રાવોના મૂળભૂત કાર્ય એ જોઈએ આપણે. મૂળભૂત કાર્યો ક્યાં ક્યાં છે? તો એની પહેલા આપણે જેટલું ભણ્યા છે એનું રીડિંગ કરી નાખીએ. જેટલું ભણ્યા એનું રીડિંગ કરી નાખીએ. કઈ કન્ડિશન આપણે ભણતા હતા? કે હાઇપોથાઇરોઇડિઝમ. એમાં શું થતું કે નોર્મલ વ્યક્તિને આપણે જોયા કે ગોઈટર થઈ શકે. ગર્ભધારણ દરમિયાન જો હાઇપોથાઇરોઇડિઝમ હોય તો ઉછરતા બાળકનો વિકાસ અને પરિપક્વતા શું કરે? તો કે કુંઠિત વૃદ્ધિ થાય છે. એટલે કે શું થાય? તો કે ખામીયુક્ત વિકાસ થાય, માનસિક મંદતા આવે, નીચો બુદ્ધિઆંક થાય, અસામાન્ય ત્વચા જોવા મળે છે, બહેરા મૂંગાપણું વધારે થાય છે. પુખ્ત સ્ત્રીની અંદર જો હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે તો એને માસિક ચક્રની અંદર અનિયમિતતા આવે છે. અને હાઇપોથાઇરોઇડિઝમ હોય તો એને આયોડિનની ગોળી પણ ડોક્ટર લખતા હોય છે, જે નિયમિત રીતે એને લેવી પડે. થાઇરોઇડ ગ્રંથિના કેન્સરને કારણે જો થાઇરોઇડ ગ્રંથિના ગાંઠને એમાં ગાંઠ થાય એને લીધે શું થાય? તો કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવનો દર છે તે કેવો થાય? અસામાન્ય ઉચ્ચ સ્તરે વધી જાય છે. આવી જે કન્ડિશન છે એને શું કહે? હાઇપરથાઇરોઇડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણી ક્રિયાઓ છે એને શું કરે? તો કે વિપરીત અસર કરે છે. હવે આપણે એના જે જોવાનું છે. હવે થાઇરોઇડ ગ્રંથિનો આપણે આ જોયું હાઇપરથાઇરોઇડિઝમ. હવે હાઇપરથાઇરોઇડિઝમને લીધે પણ એક કન્ડિશન જોવા મળે છે જેને પણ ગોઈટર તરીકે ઓળખવામાં આવે. ઉપર જોઈએ એને શું કીધું હતું? આ જે ગોઈટર જે જોવા મળે છે એને નોન ટોક્સિક ગોઈટર કહેવાય. આને શું કહેવાય? બ્લેક પેનથી લખી નાખીએ. આની આ જે આપણે ગોઈટર જો હાઇપોથાઇરોઇડિઝમને લીધે જે ગોઈટર જોવા મળે એને શું કહેવાય છે? તેને નોન ટોક્સિક ગોઈટર તરીકે ઓળખવામાં આવે. જ્યારે વધારે હાઇપરથાઇરોઇડિઝમને લીધે જે ઓલું જોવા મળે છે એને લીધે જે ગોઈટર જોવા મળે એને શું કહેવાય છે? ગોઈટર જોવા મળશે એને કહેવાય છે ટોક્સિક ગોઈટર. ટોક્સિક ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે. ને આમાં બીજી કઈ કઈ કન્ડિશન જોવા મળે છે? તો કે આની અંદર છે આ ગોઈટરને એક નવું નામ આપી દીધું છે, એને એક્ઝોથેલ્મિક ગોઈટર કહેવાય. એક્ઝોથેલ્મિક ગોઈટર તરીકે કહેવાય. આ ટોક્સિક ગોઈટર અને નોન ટોક્સિક ગોઈટર બાદના વર્ડ છે, પણ એ ખાસ યાદ રાખવા. એક્ઝોથેલ્મિક ગોઈટર છે કોના લીધે? તો કે હાઇપરથાઇરોઇડિઝમને લીધે જોવા મળે છે. અને એની અંદર શું થાય છે? તો કે એની અંદર છે આપણા આંખના ડોળા છે તે બહાર આવી જાય. આંખના ડોળા બહાર આવી જાય. પ્લસ બીજું શું થાય છે? તો કે આમાં તે ગોઈટર છે એટલે આ ઓલું ગ્રંથિનો કદ તો વધશે, પ્લસ ડોળા બહાર આવી જાય, પ્લસ ચયાપચયનો દર જે BMR છે તે વધી જાય છે. BMR બેઝલ મોટાપેલેટ વધે. શું કામે? તો કે એ થાઇરોઇડના જે અંતઃસ્ત્રાવ છે એનું જે મૂળભૂત કાર્ય છે એ વધી જાય. શું કામ? એનું સ્ત્રાવ વધી જાય છે એટલે. અને વજનની અંદર શું થાય? તો કે ઘટાડો જોવા મળે છે. વજનની અંદર ઘટાડો જોવા મળે છે. તો બે પ્રકારના ગોઈટર છે. એક તો સામાન્ય ગોઈટર જે હાઇપોથાઇરોઇડિઝમને લીધે જોવા મળતો,
અને હાઇપરથાઇરોઇડિઝમને જે રીતે ગોઈટર જોવા મળે એને ટોક્સિક ગોઈટર અને બીજું શું કે એક્ઝોથેલ્મિક ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે. આ જે કન્ડિશન છે એને ગ્રેવ્સ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે ગ્રેવ્સ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, હવે આના જે મૂળભૂત કાર્ય છે આપણે જોઈ લઈએ. તો મૂળભૂત કાર્યની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે મૂળભૂત કાર્યની અંદર છે તે BMR ના નિયમનમાં ભાગ લે છે. BMR ના નિયમનમાં એટલે કે આપણો જે ચયાપચયનો દર છે એને નિયંત્રણમાં કોણ રાખે? તો કે થાઇરોઇડ રાખે છે. પ્લસ આરબીસી ના નિર્માણમાં પણ ભાગ લે છે. આરબીસી ના નિર્માણની અંદર પણ ભાગ લે છે. તમને એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે નીટમાં કે એમાં એવું કહે છે કે જ્યારે તમે કિડની કામ કરતી બંધ થઈ જાય ત્યારે તમે ડાયાલિસિસની અંદર મૂક્યું હોય તો એમાં 4 પ્રકારના ઓપ્શન હતા. એમાં એવું પણ હતું કે કેલ્શિયમના અભિશોષણમાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. સાથે સાથે આરબીસી ના નિર્માણની અંદર પણ ઘટાડો થાય. એ ક્વેશ્ચન કાલે હું મૂકીશ. કદાચ મેં એક ડીપીપી ની અંદર પણ પૂછ્યો હતો, પણ કોઈને કઈ પ્રશ્ન નથી થયો. એમાં શું થાય? તો કે આપણે કૃત્રિમ મૂત્રપિંડ બનાવીએ છીએ હિમોડાયલેટર. એમાં શું છે કે જે બહાર જે પ્રવાહીઓ એમાં એક પણ પ્રકારના આપણે અંતઃસ્ત્રાવો તો મૂકવાના નથી. એટલે જે આપણા જરૂરી અંતઃસ્ત્રાવો છે એ પણ શું થશે? તો કે એ બહારનું જે પ્રવાહી હતું એમાં વયા જાય છે. એને લીધે શું થાય? તો કે કેલ્શિયમનું અભિશોષણ આપણા એક અંતઃસ્ત્રાવ હમણાં જ ભણશું જે થાઇરોઇડ નિર્માણ કરે છે, પરંતુ પુટિકીય કોષો એ બનાવતા નથી. તો એમાં શું થાય છે? તો કે એ જે બધા અંતઃસ્ત્રાવો છે એ બધા બહાર વયા ગયા. એને લીધે કેલ્શિયમના અભિશોષણમાં પણ ઘટાડો થાય અને આરબીસી ના નિર્માણમાં પણ ઘટાડો થાય છે. BMR નું નિયમન કરે છે એટલે શું થાય? તો કે જે આપણી ચયાપચયની ક્રિયા છે, જે ગ્લુકોઝ, કાર્બોદિત એનું બધું કાર્બોદિત, પ્રોટીન અને જે ચરબીનું જે ચયાપચય છે, પ્રોટીન અને ચરબી નું ચયાપચય એક ટૂંકમાં બે એક જ છે. BMR નું નિયમન કયો કે આનું ચયાપચય કયો, એ પણ બે કેવું છે? એક જ છે. જે અંતઃસ્ત્રાવની વાત કરતો તો એ કયો છે? તો કે એ છે TCT. TCT એટલે થાઇરોકેલ્સોટોનિન. થાઇરોકેલ્સિટોનિન. આ શું કરે છે? તો કે આ જે છે ઉપર બે જે આપણે અંતઃસ્ત્રાવો જોયા હતા, જે ક્યાં ક્યાં હતા? તો કે T4 અને T3 છે એ પુટિકીય કોષો બનાવે છે. જ્યારે આ જે છે એ પુટિકીય કોષો દ્વારા બનતું નથી, થાઇરોઇડ ગ્રંથિ દ્વારા બને છે. પણ એમાં જે પુટિકીય કોષો છે એના દ્વારા બનતું નથી. ખાસ યાદ રાખો. તો થાઇરોકેલ્સોટોનિન નું કાર્ય શું છે? તો કે થાઇરોકેલ્સોટોનિન છે તે બ્લડની અંદર કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવાનું કામ કરે છે. કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. આપણે કાલે પેરાથાઇરોઇડ ગ્રંથિ જોશું, એમાંથી પેરાથોર્મોનનો સ્ત્રાવ થાય, એ પણ કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે. પરંતુ એ શું કરશે? તો કે આપણા પેરાથોર્મોન જે છે તે આપણા હાડકામાંથી શું કરશે? તો કે હાડકા, માનો કે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય તો હાડકાને ઓગાળીને શું કરશે? તો કે રુધિરની અંદર કેલ્શિયમ મોકલશે. જ્યારે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધી જાય ત્યારે એ કેલ્શિયમ છે એ હાડકામાં કોના દ્વારા જાય છે? તો કે એ આ TCT એટલે થાઇરોકેલ્સોટોનિન દ્વારા જાય છે. કોના દ્વારા જાય છે? તો કે થાઇરોકેલ્સોટોનિન દ્વારા જાય છે. તો એટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? આટલી લાઈન બોલો એમાં. ઓકે, તો આપણે જે ભણ્યા છે એનું રીડિંગ કરી નાખીએ અત્યારે. થેન્ક યુ. તો કે એક્ઝોપ્થેલ્મિક ગોઈટર કોના લીધે થાય? તો કે હાઇપોથાઇરોઇડિઝમને લીધે થાય છે. એમાં શું થાય? તો કે થાઇરોઇડ ગ્રંથિનો કદમાં વધારો તો થાય જ છે, બસ બીજું શું થાય? તો કે આંખના ડોળા બહાર આવી જાય. આંખના ડોળા બહાર આવી જાય એટલે શું થાય? તો કે એને લીધે જે આપણી દ્રષ્ટિ ચેતા એમાંથી નીકળતી હોય એ પણ ખેંચાય ને એને લીધે એને દેખાવાનું પણ ઓછું થઈ શકે છે. હાઇપોથાઇરોઇડિઝમને લીધે, હાઇપરથાઇરોઇડિઝમને લીધે જો એક્ઝોપ્થોલ્મિક ગોઈટરની કન્ડિશન હોય એટલે કે ગ્રેવ્સ ડિસીઝ થયો હોય તો શું થાય? તો કે આંખના ડોળા બહાર આવે, એને લીધે ચેતા પણ ખેંચાય ને એને લીધે એને દેખાવાનું પણ ઓછું થઈ શકે છે. ચયાપચય દરની અંદર વધારો થાય છે અને વજનમાં ઘટાડો એવા પણ લક્ષણો જોવા મળે છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવના મૂળભૂત કાર્ય ક્યાં ક્યાં છે? તો કે મૂળભૂત કાર્ય છે ચયાપચય દરનું નિયંત્રણ કરવું, અંતઃસ્ત્રાવો જે છે તે રક્તકણના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે. પ્લસ
થાઇરોઇડ અંતઃસ્રાવ છે તે કાર્બોદ, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે અને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ આ એક કાર્ય લખવાનું રહી ગયું છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સમતોલન પણ કોના દ્વારા થાય છે કે થાઇરોઇડ અંતઃસ્રાવ દ્વારા થાય છે. એક વિશિષ્ટ અંતઃસ્રાવ જે થાઇરોકેલ્સિટોનિન કહેવાય છે એ કેવો છે પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે. પેપ્ટાઇડ અંતઃસ્રાવ અંતઃસ્રાવના પ્રકાર છે જે નીચે આપણે કાલ ભણશું. એમાંથી પેપ્ટાઇડ અંતઃસ્રાવ એટલે કે પ્રોટીન એમિનો એસિડનો બનેલો અંતઃસ્રાવ કયો છે તો કે થાઇરોકેલ્સિટોનિન છે. એ લગભગ 34 એમિનો એસિડ ભેગા થઈ સ્પેશિયલ મને આંકડો ખબર નથી પણ અંદાજે 34 એમિનો એસિડ આજુબાજુ છે તે આમાં થાઇરોકેલ્સિટોનિનનો બનાવે છે. એ શું કરે તો કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે. પણ કઈ રીતે તો કે હાડકાની અંદર શું કરે તો કે કેલ્શિયમ છે તે ડિપોઝિટ કરવાનું કામ કોના દ્વારા થાય છે તો કે થાઇરોકેલ્સિટોનિન દ્વારા થાય છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ઓકે તો અત્યારે હજી વાર છે તો આપણે આગળ ભણવું છે કે પછી થોડુંક રિવિઝન કરવું છે પહેલાના ચેપ્ટરનું? બોલો. આપણે અત્યારે એક કામ કરીએ જે આપણે 7મું ચેપ્ટર કર્યું હતું ને એનું રિવિઝન શરૂ કરીએ. 7મા ચેપ્ટર જે કર્યું હતું એનું ક્વેશ્ચન આવ્યું છે આ ટોક્સિક અને નોન ટોક્સિક એટલે એમ એટલે શું કહેવા માંગે સુરભી? માઇક અનમ્યુટ કરીને આન્સર આપો. ચાલો શું કહેવા માંગો તમે? અવાજ નથી આવતો ક્લિયર. ટૂંકમાં નોન ટોક્સિક ગોઈટર અને ટોક્સિક ગોઈટર એટલે શું એમ? ઓકે તો જે આપણે હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે શું કહેવાય છે કે થાઇરોઇડમાંથી જે અંતઃસ્રાવો બને છે એનું ઓછું પ્રમાણ લોહીની અંદર હોય એને લીધે એક પ્રકારની કન્ડિશન જોવા મળે જેમાં થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય છે એને ગોઈટર કહેવાય છે. અને એ કેવો ગોઈટર છે તો એને નામ આપી દીધું નોન ટોક્સિક ગોઈટર. જે ગોઈટર જે હાઇપોથાઇરોઇડિઝમ થાય. જો અહીં લખ્યું છે આપણે હાઇપોથાઇરોઇડિઝમ એક કન્ડિશન છે આપણા શરીરની અંદર એને લીધે છે થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે એને લીધે ગોઈટર જોવા મળે એને શું કહેવાય નોન ટોક્સિક ગોઈટર તરીકે ઓળખવામાં. હવે બીજો ગોઈટર કયો જોયો તો કે એ હાઇપરથાઇરોઇડિઝમને લીધે થાય છે. અહીં જો લખ્યું છે હાઇપરથાઇરોઇડિઝમને લીધે જોવા મળે છે. એમાં શું થાય છે કે એની અંદર જે ગોઈટર જોવા મળે એને ટોક્સિક ગોઈટર તરીકે ઓળખવામાં આવે. સમજાણું? એટલે તમારે ખાલી અત્યારે એટલું યાદ રાખવાનું છે હાઇપરથાઇરોઇડિઝમને લીધે જે ગોઈટર હોય એ કયો છે તો કે એ ટોક્સિક ગોઈટર છે. જ્યારે હાઇપોથાઇરોઇડિઝમને લીધે હોય એ કયો છે તો કે એ નોન ટોક્સિક હોય છે. એટલું ખાલી યાદ રાખવાનું છે. ઓકે ચલો બીજા કોઈને કઈ પ્રશ્ન? હા બોલો. આપણે 19મા ચેપ્ટરની અંદર જોયું હતું ડાયાબિટીસ મલાઇટસ એને કહેતા હતા. પણ શું કામ મૂત્રની અંદર એમાં જો આખું એમાં સાયન્સ છે કે મૂત્રની અંદર શું કીધું કીટોન બોડીની હાજરી હોય અથવા તો શેની હાજરી બોલ્યો તું? હા તો એ શું કામે હોય તો કે આપણે જોયું હતું કે કીટોન બોડી શેમાં હતું ફ્રુક્ટોઝની અંદર હતું પ્લસ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનની અંદર કોણ રૂપાંતર કરે છે ગ્લુકોઝની અંદર એક મિનિટ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનની અંદર કોણ ફેરવે તો કે ઇન્સ્યુલિન ફેરવે ઇન્સ્યુલિન. ઓકે એટલું ક્લિયર? હવે આપણું જે સ્વાદુપિંડ જે છે સ્વાદુપિંડ છે એ શેનો સ્ત્રાવ કરે તો કે એ છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે એને લીધે શું થાય તો કે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનની અંદર થયું જાય તો આપણા બ્લડની અંદર શું થાય તો કે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે એટલે નોર્મલ મેન્ટેન થયું. હવે માનો કે આપણું સ્વાદુપિંડ છે એ કોઈ પણ કારણથી ઇન્સ્યુલિન બનાવી શકતું નથી એને લીધે શું થયું તો કે ગ્લુકોઝનું પ્રમાણ બ્લડની અંદર શું થાય છે કે તો બ્લડની અંદર વધી જાય ખૂબ જ પ્રમાણની અંદર બ્લડની અંદર વધી જાય એને લીધે શું થાય જ્યારે કિડની ફિલ્ટરમાં જાય કિડનીની અંદર ફિલ્ટરમાં જાય તો બધું ગ્લુકોઝ છે તે રીએબ્ઝોર્પ્શન થતું નથી. શું કામ તો કે બ્લડની અંદર એનું પ્રમાણ વધી ગયું એટલે વધારાનું જે રીએબ્ઝોર્પ્શન થયા વગરનું છે એ ક્યાં વહી જાય તો કે એ મૂત્રની અંદર વહી જાય. કોના લીધે થયું તો કે ઇન્સ્યુલિનની ખામીને લીધે થયું. એટલે એને શું કીધું ડાયાબિટીસ મેલાઇટસ કીધું.
હા, એટલે ડાયાબિટીસ મલાઇટસ છે એ મુખ્યત્વે કન્ડિશન કઈ હતી? આને લીધે થયું. કોને લીધે? તો કે ઇન્સ્યુલિન્સની ડેફિશિયન્સીના લીધે. આવું થાય છે. હા, ઓકે. ઇન્સિપિડન્સમાં થયું શું થયું? તો કે પાણીનું વધુ પ્રમાણની અંદર મૂત્રની અંદર વયું જાય છે, એને ઇન્સિપિડન્સ. બેયને યાદ રાખવું હોય મલાઇટસ ને બેયને યાદ રાખવું હોય તો એક ટ્રીક છે. ઇન્સ્યુલિન હોય ને બેયને આઈને ભેગા નહીં કરવાના. ઇન્સ્યુલિન તો શું આવશે? તો કે મલાઇટસ આવશે. મલાઇટસ. જ્યારે યુરિન આવે તો શું થાય? તો કે યુરિન આવશે તો કે ઇન્સિપિડન્સ. આ બે આઈને ભેગા નહીં કરવાના. સમજાઈ ગયું ટ્રીક આખી? ઇન્સિપિડન્સ છે એ ક્યારે હોય? તો કે યુરિનને લીધે. જ્યારે મલાઇટસ છે એ કોને લીધે છે? તો કે ઇન્સ્યુલિનને લીધે. બંને ઇન્સ્યુલિનને લીધે ઇન્સિપિડન્સ થતું નથી. બે આય ભેગા કરવાના નહીં. ઓકે? ઓકે, ચાલો. કેટલો ટાઈમ છે? હજી છે 5 મિનિટ, રિવિઝન કરી લઈએ. ઉપરથી જોઈ લેશું. સેલ ધ યુનિટ ઓફ લાઈફ એનો પહેલો લેક્ચર કયો હતો? તો કે એના 5 લેક્ચર હતા. એમાંથી પહેલો લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે સેલ છે એ કોષ જીવનનો એકમ છે. આપણો ફર્સ્ટ લેક્ચર 15th ઓફ માર્ચ ત્યારે લીધો હતો. તો કોષ શું હતું? તો કે એ વસ્તુ હતી. તો કે સજીવની અંદર છે, નિર્જીવની અંદર નથી. તો એ કઈ હતી? તો કે એ કોષ હતી. એક કોષના બનેલા છે અને એક કોષ કહેવાય. એક કરતા વધારે કોષો બનેલા છે બહુકોષી સજીવ તરીકે કહેવાય. એક કોષ કરતા કોઈ નાની વસ્તુ છે ઈ કાર્ય કરી શકતી નથી, તો જીવંત રહી શકતી નથી. એટલે શું થયું? તો કે કાર્ય કરવા માટે કોણ જરૂર છે? આખો પૂરો બનેલો કોષ જરૂરી છે. અને કોઈ પણ રચના આખી આપણા શરીરની બનાવે તો કે એ કોષ સિવાય બની શકતી નથી. એટલે કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો કે કોષ છે. પછી શું જોયું? કે સૌથી પહેલો મરેલો કોષ કોઈ જોયો? તો કે રોબર્ટ હુકે જોયો હતો. જ્યારે જીવંત કોષ કોઈ જોયો? તો કે એન્ટોન વાન લ્યુનહોકે જોયો હતો. રોબર્ટ બ્રાઉને શું કર્યું? કોષ કેન્દ્રની શોધ કરી હતી. પછી શું હતું? આ તો વૈજ્ઞાનિકો હતા બધા. પછી આપણે શું જોયું હતું? તો કે આપણી નોટ્સની અંદર વયા જાય. તો કે કોષના પ્રકાર જોયા હતા. બે પ્રકારના ક્યાં ક્યાં હતા? તો કે આદિકોષ કેન્દ્રિક કોષ, સુકોષ કેન્દ્રિક કોષ. આદિકોષ કેન્દ્રિક કોષની અંદર શું હતું? તો કે એની અંદર પટલવિહીન અંગિકાઓ, પટલમય અંગિકાઓ આવેલી હોતી નથી. જ્યારે સુકોષ કેન્દ્રિક કોષની અંદર શું હતું? પટલમય અંગિકાઓ હતી. કેવી કેવી પટલમય અંગિકાઓ એટલે શું? તો કે જે અંતઃકોષ રચના છે, ગોલ્ગિકા છે, એ બધું અંગિકાઓ છે. જ્યારે એક અંગિકાઓ કોનામાં નહોતી? તો કે આદિકોષ કેન્દ્ર. બીજું શું નહોતું? તો કે એની અંદર છે તે આપણું કોષ કેન્દ્ર પટલ ધરાવતું કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. ત્યારે એમાં જે હતું એમાં બધું શું હતું? તો કે એની અંદર આપણને ન્યુક્લિયોઇડ જોવા મળતું હતું, જેમાં જનીન દ્રવ્ય છે છૂટું કોષ રસની અંદર તરતું હતું. પછી આદિકોષ કેન્દ્રિક કોષમાં આવૃત નહોતું, એ જોઈ લીધું. આમાં આવૃત હતું કોષ કેન્દ્ર પટલથી. પ્લસ સુકોષ કેન્દ્રના કેટલા ભાગ પડતા? બે ભાગ હતા. ક્યાં? એક તો વનસ્પતિ કોષ હતો, એક હતો પ્રાણી કોષ. વનસ્પતિ કોષની અંદર હરિતકણ જોવા મળતું, આમાં જોવા મળતું નહોતું. આમાં તારા કેન્દ્ર નહોતું. કોનામાં? વનસ્પતિ કોષમાં. જ્યારે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હતું. કોષના આકાર અને કદ કેવા છે? અલગ અલગ હોય છે. શું કામ? તો કે એના કાર્ય અલગ અલગ છે. એટલે બેક્ટેરિયાના 4 આકાર હતા. ક્યાં? એક તો દંડાણુ, સ્પેરિલિયમ, વિબ્રિયો અને કોકસ. કોકસ એટલે ગોળાકાર, વિબ્રિયો એટલે કોમા આકારનું હતું. સ્પેરિલિયમ એટલે કુંડલાકાર હતું. દંડાકાર એટલે કે રોડ ટાઈપ છે આપણા જે હોય તે. હવે એક આદિકોષ કેન્દ્રિક કોષ હતો. માનો કે ઇકોલાય છે, ઇકોલાય નામનું બેક્ટેરિયા છે. એની અંદર શું જોવા મળતું? તો કે મુખ્ય શરીરના કાર્ય કરવા માટે જે જરૂરી જનીન છે એની સિવાયનું એક બીજું જનીન ધરાવતું આખું ડીએનએ આવેલું હોય છે. એને શું કહેવાય છે? કે એને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝમિડ એટલે શું છે? તો કે ગોળાકાર રંગસૂત્ર છે, જેમાં જીવનની જરૂરિયાત છે એની કરતા વધારાના જે શું કહેવાય જનીનો છે તે આવેલા હોય છે. હવે જીવવા માટે માનો કે જરૂરી હોય એવા જનન દ્રવ્ય ઉપરાંત, એટલે માનો કે અમુક એન્ટીબાયોટિક આવે છે, એની વિશે તમે ડીપમાં 12મા ધોરણના 11મા ચેપ્ટરમાં ભણશો કે એ બધી એન્ટીબાયોટિકની અંદર જો બેક્ટેરિયાને જીવવું હોય એની માટે જરૂરી હોય છે. તો કે એન્ટીબાયોટિકના જનીનો ક્યાં આવેલા હોય છે? તો કે એન્ટીબાયોટિકના જનીનો છે તે આ પ્લાઝમિડની અંદર આવેલા હોય છે. ચાલો, પહેલા લેક્ચરનું રિવિઝન થઈ ગયું. શું શું ભણ્યા હતા. હવે 5 મિનિટ છે તો 5 મિનિટમાં 2 મિનિટની અંદર બીજા લેક્ચરનું રિવિઝન થઈ જશે. બીજા લેક્ચરની અંદર શું ભણ્યા હતા? નોટ્સ કઈ ગયા? કે બીજા લેક્ચરની અંદર આપણે એવું ભણ્યા હતા તો કે આદિકોષ કેન્દ્રિક કોષ છે એની ફરતે 3 સ્તરનું લેયર આવેલું હોય છે.
ક્યાં ક્યાં લેયર છે? એક તો છે ગ્લાયકોકેલિક્સ, બીજું છે કોષ દિવાલ ને ત્રીજું છે કોષરસ પટલ. ગ્લાયકોકેલિક્સ છે તે જો જાડું હોય તેને કેપ્સ્યુલ કહેવાય અને પાતળું હોય તો એને સ્લિમ લેયર તરીકે ઓળખવામાં આવે છે. એની નીચે કઈ લેયર તો કે કોષ દિવાલ છે. કોષ દિવાલ શું કરતી કે આકાર જાળવતી મજબૂત આવરણ પૂરું પાડતું. જ્યારે એની અંદર છે એ શું હતું એની અંદર કોષરસ સ્તર આવેલું હોય છે જે પસંદગીમાન પ્રવેશશીલ છે. બધાને અંદર આવવા દેતું નથી. જેની જરૂર હોય એને જ આવવા દે છે. પ્લસ કોષરસ સ્તરના એવા ફોલ્ડ આવેલા હતા જે મેસોઝોમની રચના કરતા હતા. હવે આદિકોષ કેન્દ્રિક કોષમાં એકે અંગિકાઓ આવેલું નથી તો એના અંગિકાઓ જે કાર્ય કરે છે સુકોષ કેન્દ્રિક કોષમાં એ બધા કાર્ય આદિકોષ કેન્દ્રિક કોષની અંદર કોણ કરે તો કે મેસોઝોમ કરે છે. જેવા કે કેવા કેવા કાર્ય કરે તો શ્વસનનું કાર્ય કરે છે, રેપ્લિકેશનનું કાર્ય કરે છે, એવા બધા કાર્ય કોણ કરે તો મેસોઝોમ કરે છે. હવે બેક્ટેરિયા છે એ બે પ્રકારના હોય, ચલિત હોય અને અચલિત. ચલિત હોય તેમાં કસા આવેલી હોય છે. કસાના 3 ભાગ છે, એક તો તલકાય છે, તંતુ છે અને અવકાશ છે અને અંકુશ છે. તંતુ છે તે સૌથી મોટો ભાગ છે, કોનો કસાનો ભાગ છે. બીજી બે રચના જે બેક્ટેરિયાના કોષરસ પટલ ઉપર આવેલી છે કઈ કઈ છે તો પીલી છે ને એક ફિમ્બ્રી છે. પીલી શું છે તો કે પીલી છે એક પ્રોટીનની રચના છે, જ્યારે ફિમ્બ્રી છે એક તંતુ છે. તંતુનું કાર્ય શું છે તો કે તંતુ છે કોઈ પણ આધારક વસ્તુ છે જેની બેક્ટેરિયા સાથે એને જોડાવવું હોય તેમાં કોણ મદદ કરે તો કે ફિમ્બ્રી કરે છે. જ્યારે પીલી છે એ શું કરે છે તો કે પીલી છે પ્રોટીનમય નલિકા છે જે સંયુગ્મ એક બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય છે બીજા બેક્ટેરિયા સાથે એને એક્સચેન્જ કરવું હોય ત્યારે કોણ મદદરૂપ થાય તો પીલી મદદરૂપ થાય છે. સુકોષ કેન્દ્રિક કોષની અંદર કોણમાં હરિતકણ છે, રસધાની છે, તારકાય છે આવેલા હોય એ આપણે જોયું હતું. કોષરસ પટલ વિશે જોયું હતું. કોષરસ પટલની અંદર પ્રોટીન ને લિપિડ આવેલા હોય. લિપિડ ને પ્રોટીનનું આપણે આરબીસી ની અંદર કેટલું પ્રમાણ છે એ જોતા હતા. કેટલું હોય તો 40 અને 52% અનુક્રમે ચરબી અને પ્રોટીનનું પ્રમાણ હોય છે. સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે 1972 ની અંદર મોડેલ આપ્યું હતું જે સર્વસ્વીકૃત મોડેલ છે એને ફ્લુઇડ મોઝેક મોડેલ કહેવાતું હતું. પછી કોષરસમાંથી પસાર થતા વહન થાય છે. કયું વહન થાય તો કે સરળ પ્રસરણ છે, સક્રિય વહન છે અને સાનુકૂલિત વહન છે. કોષ દિવાલ વિશે જોયું હતું. પ્રાથમિક કોષ દિવાલ, પછી દ્વિતીયક કોષ દિવાલ, લીલની કોષ દિવાલ શેની બનેલી હોય અને વનસ્પતિ જે છે એની કોષ દિવાલ છે શેની બનેલી હોય. બે કોષોની વચ્ચે કોષ દિવાલની બહારની બાજુએ શું આવેલું હોય તો કે મધ્ય પટલ આવેલું છે, કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. આવું આપણે ભણ્યા. હવે કાલે આપણે આ જે ચેપ્ટર છે તે પૂરું થઈ જશે. કયું તો કે જે આપણે ભણીએ છીએ કેમિકલ કોઓર્ડિનેશન અને ઇન્ટિગ્રેશન. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો ને કાલે વ્યવસ્થિત રીતે રીડિંગ કરીને આવો. ગમે ત્યારે ગમે એ પ્રશ્ન પૂછાય. ઓકે, કોઈને કઈ પ્રશ્ન છે કોઈને પ્રશ્ન? ઓકે, તો હવે થોડીક વાર બ્રેક લઈ લો પછી ડાયરેક્ટ ભાર્ગવ સર છે તમારો ફિઝિક્સનો લેક્ચર ચેક ભણાવશે.